બધા જ વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. લેક્ચર નંબર 6માં બધા વિદ્યાર્થીઓનું ફરીથી સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે દાખલાની પ્રેક્ટિસ કરીશું અને જે મોસ્ટલી આઈએમપી દાખલા છે, પૂછાઈ ગયેલા છે, પૂછાવાની સંભાવના ધરાવે છે, બરાબર છે. તમામ પ્રકારના દાખલા આ સિરીઝમાં આવરી લેવામાં આવશે. તમે માત્ર આટલા દાખલાની પ્રેક્ટિસ કરીને જશો તો બી તમને કોઈ પણ જગ્યાએ વાંધો આવશે નહીં, બરાબર છે. તો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. દાખલો તમારી સામે, રકમ તમારી સામે દેખાય છે. આગળ દાખલા ભણાવેલા છે ઘણા બધા, 10-12 દાખલા કદાચ ભણાવ્યા હશે. તો તમે જો કદાચ તમને કોન્સેપ્ટ ફાવી ગયો હોય, બરાબર છે, તમે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો છો. પણ છેલ્લે એક વખત ખાસ જોઈ લેવું કે મારી રીત અને તમારી રીતમાં શું ફરક પડે. કદાચ કોઈને કોઈ વાંધો આવતો હોય તો, અને ઘણાને કદાચ આન્સર સાચો આવી પણ જાય, પણ કોઈ સ્ટેપમાં કન્ફ્યુઝન હોય તો એને ફરીથી પાછું જોઈ લેવું. કે સ્ટેપ છે, કોઈ પણ કોન્સેપ્ટના આધારે સ્ટેપ હંમેશા હોવું જોઈએ. કોઈ આધાર વગરનું સ્ટેપ કોઈ દિવસ ક્યાં આવતું નથી ફિઝિક્સમાં. તો જોઈ લઈએ આપણે દાખલા રકમ વાંચું. ચલો. સ્મોલ એમ દળના કણને 60 ડિગ્રીના ખૂણે, આ દાખલો 19માં કે 20માં પૂછાયેલા છે. એમ દળના કણને 60 ડિગ્રીના ખૂણે વી વેગથી પ્રક્ષેપ કરતા તેની મહત્તમ ઊંચાઈ પર તે બીજા સમાન દળના વી આઈ કેરેટ વેગ સાથે ગતિ કરતા પદાર્થ સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવી બંને એક સાથે જમીન પર આવે ત્યારે તેમણે મહત્તમ ઊંચાઈથી કેટલું સંશોધિત અંતર કાપ્યું હશે. જો દાખલો સારો છે. દાખલોમાં બે કોન્સેપ્ટ ભેગા કર્યા છે આ લોકોએ. પ્રક્ષેપ ગતિ પણ એડ કરી દીધી અને સંઘાત પણ એડ કરી દીધો. આપણે બંનેને ભેગું કરીને દાખલો ગણવો પડશે. શું કહે છે જુઓ. એક 60 ડિગ્રીના ખૂણે એમ દળના પદાર્થને વી જેટલા વેગથી પ્રક્ષેપ કર્યો. જ્યારે એ પદાર્થ મહત્તમ ઊંચાઈ પહોંચે છે, આ ટુકડા નથી થતા, શું થાય છે? જ્યારે 60 ડિગ્રીના ખૂણે 60 ડિગ્રીના ખૂણે પ્રક્ષેપ થઈને મહત્તમ ઊંચાઈ પર જ્યારે પર પહોંચશે ત્યારે શું થાય છે? ઓલરેડી એક બીજા પદાર્થ ગતિ કરીને ત્યાં આવતો હતો અને બંને વચ્ચે સંઘાત થઈ ગયો. આજે બીજો પદાર્થ છે એનો વેગ કઈ દિશામાં હતો? વી આઈ કેરેટ દિશામાં હતો. બંને વચ્ચે સંઘાત થઈ ગયો. કયો સંઘાત થયો? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. એટલા માટે બે ભેગા થઈ જશે અને બંને ભેગા થઈને ક્યાં આવશે? જમીન પર પડશે. તો ક્વેશ્ચન સિમ્પલ છે કે જ્યારે મહત્તમ ઊંચાઈથી એ બંને ભેગા થાય તો ત્યારે મહત્તમ ઊંચાઈ પછી એ કેટલું સમશોધિત અંતર કાપીને જમીન પર પડે એ તમારે શોધવાનું છે. તો પછી આપણે દાખલો ગણીએ. તમને ખબર છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત હોય શું કરવાનું? વેગમાન સંરક્ષણ. ચલો હું ડાયાગ્રામ બનાવી દઉં અહીંયા નીચે. કંઈક આવું ટાઈપનું પરિસ્થિતિ જનરેટ થશે. સપોઝ કે આ જમીન છે, અહીંયાથી આપણે વાય એક્સ લઈ લઈએ. સપોઝ કે આ વાય એક્સ છે, ધીસ ઇઝ વાય એક્સ અને ધીસ ઇઝ એક્સ એક્સિસ, બરાબર. હવે આગળ એ વિચારીએ કે ધારો કે અહીંથી એક પદાર્થને પ્રક્ષેપ કરીએ આપણે, 60 ડિગ્રીના ખૂણે પ્રક્ષેપ કરીએ. ધારો કે આ પ્રમાણે પ્રક્ષેપ થયો. ધારો કે પદાર્થ અહીંયા મહત્તમ ઊંચાઈ અહીંયા પહોંચે છે, બરાબર છે. આ કયો પદાર્થ છે? અહીંથી આ પદાર્થ અહીંયા હતો પહેલાં. કેટલું દળ છે એનું? સ્મોલ એમ દળ છે. કેટલા વેગથી પ્રક્ષેપ કર્યો? વી વેગથી. કેટલા વેગથી પ્રક્ષેપ કર્યો? વી વેગથી. ટૂંકમાં V0 બરાબર શું આપ્યો મને? V0 બરાબર V આપેલા છે. અને પ્રક્ષેપ કોણ કેટલો આપ્યો? 60 ડિગ્રી આપ્યો કે નથી આપ્યો? આપ્યો કે નથી આપ્યો? ચલો આપેલો છે. હવે આ વેગના ઘટક પડે કે ના પડે? V0x શું આવશે? V0x શું આવે? V0 cos θ0. આપણને ખબર છે શું આવશે? V0 cos θ0. V0 કેટલા છે? V છે ને cos θ કેટલા છે? cos 60 ડિગ્રી. તો V0x કેટલા હશે? V/2. કેટલા હશે? V/2. અને તમે તમારી રીતે કદાચ અહીંયા V0y શોધો તો V0y શું આવશે? V0 sin θ0. એટલે કે V sin 60 અને sin 60 થશે √3/2. તો શું આવશે? √3V/2. તો આપણે એ ઘટક પણ શોધી શકીએ છીએ. પરંતુ આ દાખલામાં એની કોઈ જરૂર નહીં પડે, કારણ કે મહત્તમ ઊંચાઈની વાત કરી છે. ક્યાંની વાત કરી છે? મહત્તમ ઊંચાઈ પર. તો મહત્તમ ઊંચાઈ પર આપણને ખબર છે વસ્તુનો એક જ દિશામાં વેગ હશે. ટૂંકમાં આ જે ગોળો છે, જે પદાર્થ ફેંકો છે, પ્રક્ષેપ કર્યો છે, એ ધીમે ધીમે ઉપર જશે. એમ એનો શું થશે? એક્સ દિશાનો વેગ બદલશે નહીં, પણ વાય દિશાનો વેગ બદલા કરશે, બરાબર. ધીમે જેમ ઉપર જશે એમ વાય દિશાનો વેગ છે એનો ધીમે ઘટતો જશે. અને જ્યારે એક એવી ઊંચાઈ આવશે કે ત્યાં એનો વાય દિશાનો વેગ થઈ ગયો 0, એટલે એ હવે ઉપર જવાનું બંધ કરશે, પણ એનો એક્સ દિશાનો વેગ તો હંમેશા અચળ રહે. કેટલો રહે? હંમેશા અચળ, V/2. કારણ કે આ ડાયરેક્શનમાં એના પર કોઈ ફોર્સ લાગતું નથી. આ હવાનું ઘર્ષણ લાગે છે, આપણે 100% અવગણવું પડે, પણ હવાના ઘર્ષણ જો અવગણવામાં આવે તો એક્સ ડાયરેક્શનમાં કોઈ ફોર્સ લાગતું નથી અને વાય ડાયરેક્શનમાં એના પર ગ્રેવિટેશનલ એક્સેલરેશનના કારણે ફોર્સ લાગે છે. એટલે વાય દિશામાં પ્રવેગ અચળ નથી. વાય દિશામાં વેગ અચળ નથી, પ્રવેગ તો અચળ છે. આગળ વધીએ તો જ્યારે ગોળો અહીંયા આવે છે, જ્યારે અહીંયા આ મહત્તમ ઊંચાઈ પર અહીં ગોળો આવશે, દળ કેટલું છે? સ્મોલ એમ છે. કેટલો વેગ હશે એનો? V0x એટલો. કેટલો વેગ હશે એનો? V0x એટલો. જેટલો V0x છે એટલો જ એનો વેગ છે. તો આ દિશામાં આપણે વેગ દોરીએ એનો. તો આ થઈ ગયો V0x. કેટલો વેગ હશે આનો? V/2. કેટલો હશે? V/2. કારણ કે હંમેશા એનો વેગ કેટલો હોય? V0x એટલો, બરાબર છે. હવે થાય શું જુઓ. ઓલરેડી એવું લખ્યું છે અહીંયા, તે જ્યારે મહત્તમ ઊંચાઈ પર પહોંચે છે
એ મોમેન્ટ પર માનો કે બીજો ગોળો છે અહીંથી ગતિ કરીને આવતો હતો, એક ગોળો અહીંથી ગતિ કરે છે અને આ ભાઈ પોતે અહીંથી ગતિ કરે છે. એક સમય એવો આવશે કે એવો કંઈક કોઇન્સિડન્સ થયો કે જ્યારે આ ગોળો અહીંયા પહોંચ્યો અને પેલો ગોળો પણ અહીંયા પહોંચે, ટૂંકમાં બંને એક સાથે એક જગ્યા પર પહોંચે છે એટલે શું થાય, બંને વચ્ચે ટકરાવ થશે. બરાબર. ધારો કે આપણે ધારી શકીએ બીજો ગોળો છે એમ દળનો, બરાબર. એનો કેટલો વેગ છે જો લખ્યું છે, કેટલો વેગ છે એનો VI કેરેટ. કેટલો છે VI કેરેટ. ટૂંકમાં આ દિશા કઈ છે, ધનાક્ષ દિશા, તો આનો વેગ છે VI કેરેટ. તો બંને ગોળા વચ્ચે શું થઈ ગયું, સંઘાત થશે. ક્યાં? આ પોઈન્ટ પર થશે. મહત્તમ ઊંચાઈ ધરાવતા પોઈન્ટ પર સંઘાત થશે. હું આ તો મેં થોડુંક સાઈડમાં દોર્યું છે, હકીકત થશે એવું આ ગોળો ધીમે ધીમે આ પ્રમાણે આવે છે, એવું કીધું નથી ક્યાંથી આવે છે, પણ આપણે ધારી શકીએ સપોઝ કે આ પ્રમાણે આવે છે અચળ વેગથી અને પર વાય દિશામાં કોઈ પ્રવેગ નથી લાગતો, એ રીતે કંઈક આવતો હશે. બરાબર છે. અને જ્યારે આ ગોળો અહીંયા પહોંચ્યો, અહીંયા ઉપર દોર દઉં છું ઉપર બાજુ સાઈડના ગોળાને, એનું દળ પણ એમ જ છે, કારણ કે લખ્યું છે સમાન દળ. બેનું દળ કેવું છે? સમાન દળ છે. વેગ અલગ છે. આનો વેગ છે VI કેરેટ, ટૂંકમાં V છે. ધારો કે આપણા માટે પહેલો પદાર્થ છે, આપણા માટે બીજો પદાર્થ છે. પહેલા પદાર્થનું દળ કેટલું M, બીજા પદાર્થનું દળ કેટલું M. આનો પ્રારંભિક વેગ કેટલો V1 આવશે V/2 I કેરેટ. અને V2 કેટલા આવશે V2 કેટલા આવશે VI કેરેટ. હવે શું થશે, બંને વચ્ચે સંઘાત થઈ ગયા. આ ઉપર નથી, અહીં સાઈડમાં જ છે, આ સાઈડ અથવા ઉપર ખાલી દર્શાવ્યું છે, બાકી એક્ઝેક્ટલી અહીંયા બે લાઇનમાં જ થાય તો સંઘાત થશે ને. બરાબર. એટલે બંને વચ્ચે સંઘાત થશે. સંઘાત થઈને શું થઈ ગયા, બે ભેગા થઈ ગયા. હવે ભેગા થઈને સપોઝ કે આ પ્રમાણે કંઈક ગતિ કરશે, દળ એનું ચેન્જ થઈ જશે, એનું વેગે ચેન્જ થઈ જશે. બરાબર છે. એ પ્રમાણે કંઈક ગતિ કરીને કંઈક આગળ કંઈક જમીન પર કંઈક પડશે. ક્યાં જમીન પર પડે, કેટલું અંતર કાપે અહીંથી, એનું કે આ મહત્તમ છે કેટલું અંતર કાપે એ આપણે શોધવાનું છે. આપણે પહેલાં કામ કરવું પડે, બંનેનો સંઘાત થાય પછી જે મોટો પદાર્થ બનશે, બંને ચોંટી જશે. એટલે આપણે ખબર છે ને, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત, તો બંને બધા શું થાય, ચોંટી જશે. બંને ચોંટી જશે, બંનેનું દળ સરખું છે, આનું દળ M, આનું દળ M, તો કુલ કેટલું દળ થઈ જશે 2M. તો 2M દળનો જે પદાર્થ બને એ કેટલા વેગથી ગતિ કરે છે અને કઈ દિશામાં ગતિ કરે, આપણે એ શોધવું પડે પહેલાં. તો આપણે પહેલાં શું કરવું પડે, યાદ રાખો. ઘણા શું કરે, ડાયરેક્ટ ભેગા કરી દે કે આનું દળ M, આનું દળ M, બેનું દળ 2M, આનો વેગ V છે, આનો વેગ V/2, અડધો બેનો શું કહે સરેરાશ લઈને જવા દે. અને ભાઈ એમ ના હોય. બરાબર છે. જ્યાં પણ સંઘાત થાય ત્યાં પહેલાં વેગમાન સંરક્ષણ વાપરવું પડે. તો સંઘાતના નિયમો લગાડવા પડે. તો આપણે પહેલાં શું કરશું, બંને પદાર્થને ભેગા કરી દઈએ. તો આ પ્રમાણે એક પરિસ્થિતિ જનરેટ થઈ. જુઓ આ પ્રમાણે કંઈક થયું કે એક પદાર્થ હતો, એક પદાર્થ છે, એનું દળ છે M, એનો વેગ કેટલો છે V/2. બરાબર છે, ધનાક્ષ દિશામાં. બીજો પદાર્થ છે M, એનો વેગ કેટલો છે V. બરાબર છે. બંને વચ્ચે સંઘાત થાય છે. સંઘાત કઈ ટાઈપની થઈ, કઈ ટાઈપની સંઘાત થશે, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. એટલે શું થશે, બંને ચોંટી જશે. ચોંટવાથી શું થશે, ધારો કે આપણે દોર દઈએ કે એનું દળ થઈ જશે ડબલ, તો થઈ ગયું દળ 2M. તો 2M દળ થઈ ગયું. ધારો કે આ જે 2M દળનો પદાર્થ છે એ V' વેગથી ગતિ કરે છે. આપણે V' કેટલા છે એ શોધી નાખીએ. ચલો, તો આપણે સિમ્પલ ખબર છે કે આ બધી શું સદિશમાં છે ને, શું છે બધું સદિશમાં છે. બરાબર, સદિશ V'. એક્ઝેક્ટલી તમને જોઈને ખબર પડી જવી જોઈએ કે V' ડાયરેક્શન શું આવે. માનો કે નથી ખબર પડતી તો કંઈ વાંધો નહીં, આપણે આપણું સમીકરણ કહી દઈશું કઈ ડાયરેક્શનમાં આવશે. ચલો, તો શું કરશું આપણે, વેગમાન સંરક્ષણનો યુઝ કરશું. વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું લખાય, ચલો ખબર પડી જવી જોઈએ. તંત્રનું પ્રારંભિક રેખીય વેગમાન ઇઝ ઇક્વલ ટુ તંત્રનું અંતિમ રેખીય વેગમાન. ચલો, તંત્રમાં પ્રારંભમાં કોણ વસ્તુ છે, બે વસ્તુ છે, અલગ અલગ ગોળાઓ છે. એકનો વેગ છે V/2, એકનો વેગ છે V. બે અલગ અલગ માર્ગે ગતિ કરીને એક પોઈન્ટ પર અથડાય છે. બરાબર છે. તો ચલો શું આવશે વેગમાન સંરક્ષણ. પહેલા પદાર્થ માટે શું લખાય, M × સદિશ, એનો વેગ કેટલો છે V/2, પ્લસ બીજા પદાર્થનો M ગુણ્યાનો વેગ સદિશ, સોરી અહીંયા આપણે ઓકે ચલો ચાલશે, પડું છે છેલ્લે આપણે ડાયરેક્શન આપી દઈશું, × 2M × સદિશ V'. આપણે કિંમત મૂકીએ અહીંયા M × આ V/2. આ V/2 ડાયરેક્શન કઈ છે, I કેરેટ છે ને, કઈ છે I કેરેટ. કેમ ખબર આપણે I કેરેટ, જુઓ આજે આપણે પદાર્થ પ્રક્ષેપ કર્યો છે, આપણે જે પદાર્થ પ્રક્ષેપ કર્યો છે એ મહત્તમ ઊંચાઈ પર આવશે, તેનો વેગ કઈ દિશામાં છે, ખાલી X દિશામાં જ હશે. એટલે ખાલી એનો કયો ઘટક છે V/2 નો I કેરેટ ઘટક છે. હા, અહીંયા કંઈક સંઘાત થઈ હોત, તો 100% આજે પ્રક્ષેપ કરનાર બે ઘટક હોત, એક V/2 હોત અને એક I કેરેટ પણ હોત અને Y કેરેટ જે કેરેટ પણ હોત. તો બંને તમારે ગણવા પડે, પણ અહીંયા આપણે ખાલી મહત્તમ ઊંચાઈનો શબ્દ વાપર્યો છે એટલા માટે આપણે ખાલી X દિશામાં જ વેગ હશે. એ પ્રમાણે બીજો પદાર્થનો વેગ તો ઓલરેડી આપેલો જ છે, mv × I કેરેટ ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું અહીંયા 2M × સદિશ V'. તો જુઓ આ પણ I કેરેટ છે, આ પણ I કેરેટ છે. જુઓ તો આ કેટલા છે mv/2, એટલે mv નું અડધું, આ છે આખું mv. તો શું થશે વિચારો જાતે, mv પ્લસ mv/2, આ આખું અડધું ડોટ થાય ને, શું થાય 3/2. શું થશે 3/2. તો શું આવશે 3/2 mv × I કેરેટ ઇઝ ઇક્વલ ટુ શું આવશે 2M × સદિશ V'. સિમ્પલ, બરાબર કે નહીં. હવે શું કરીએ આપણે, બોલો હવે શું કરશું. આ mm કેન્સલ થઈ ગયા અને આ 2 ક્યાં જશે છેદમાં, તો સાબિત થઈ ગયું સદિશ V' ઇઝ ઇક્વલ ટુ 3/4 V I કેરેટ.
મતલબ સાબિત શું થયું? વી ડેશ છે એનું મૂલ્ય કેટલું છે? 3/4v. કેટલું છે મૂલ્ય એનું? 3/4v. અને દિશા કઈ છે એની? ધન એક્સ દિશા. કારણ કે એનું આવ્યું શું દિશા? કયો એકમ સદિશ આવ્યો? આઈ કેરેટ આવ્યો. બરાબર છે. તો એવું પાકું થઈ ગયું કે આજે મોટો પદાર્થ બનશે, બંનેના ભેગા થવાથી જે મોટો પદાર્થ બનશે એ પણ કઈ દિશામાં ગતિ કરશે? શરૂઆતમાં 3/4v જેટલા વેગથી, જેટલા મૂલ્યના વેગથી ધન એક્સ દિશામાં ગતિ કરશે. તો આવી એક પરિસ્થિતિ ભેગી થઈ ગઈ કે સપોઝ કે અહીંયા દોર દઉં છું નીચે, કે માનો કે પેલો પદાર્થ હતો, અહીંયા ધારો કે મોટો પદાર્થ બની ગયો, મહત્તમ ઊંચાઈ છે. હવે આ મોટો પદાર્થ બની ગયો, બંનેના ટકરાવથી શું થઈ ગયું? મોટો પદાર્થ બની ગયો. દળ કેટલું છે? દળ છે 2m. કેટલું દળ છે એનું? 2m. એનો વેગ કેટલો છે શરૂઆતમાં? જો હવે આ શરૂઆતનો વેગ છે. કેટલો વેગ છે? વી ડેશ. વી ડેશ કેટલા છે? 3/4v. કેટલા છે? 3/4v. આટલા વેગથી ગતિ કરશે. આ પદાર્થનો પ્રારંભિક વેગ ક્યાં છે? અને આ ઊંચાઈ કેટલી હશે? આ ઊંચાઈ કેટલી હશે? મહત્તમ ઊંચાઈ હશે ને? કઈ હશે? આ મહત્તમ ઊંચાઈ જ હશે. બચો. હવે તમે આવા દાખલા ગણાવ્યા છે આ પ્રમાણે દાખલા કે એક માનો કે મકાન છે, એક મકાન છે, બરાબર છે, એની ઊંચાઈ ધારો કે વાય છે કે એચ છે. એના પરથી આપણે પદાર્થને શું કરીએ? પ્રક્ષેપ કરીએ સીધી દિશામાં, આમ ગતિ કરાવીએ, ધન દિશામાં વેગ આપીએ તો આપણને ખબર છે એ આ પ્રમાણે ગતિ કરીને નીચે આવે છે. બરાબર છે. તો બધા આ એટલી બધાને ખબર હશે કે દાખલા આપણે ગતિમાં ગણેલા છે કે જ્યારે પદાર્થને સીધા એક કોઈ મકાનની ટોચ પરથી અથવા મકાનની અગાસી પરથી જ્યારે ધન એક્સ દિશામાં અથવા સમછેદી દિશામાં ફેંકવામાં આવે તો એ આપણે જ્યારે એને મુક્ત કરીશું એ સમયે એનો વેગ ક્યાં હશે? શરૂઆતનો વેગ ખાલી એક્સ દિશામાં હશે. પણ જેમ 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 હવાના કોન્ટેક્ટમાં આવશે, હવામાં આવ્યો હોય, હવામાં ગતિ થશે, ઓટોમેટિક એના પર જી લાગવાના કારણે એનો ગતિમાર્ગ છે એ સીધો નહીં રહેતા શું થશે? ધીમે 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 કર્વેચર થઈ જશે. અને જ્યારે નીચે પડશે ત્યારે ટૂંકમાં એક પડશે. આ આપણા માટે થઈ ગયું અંતર એક્સ. આપણે આને અંતર એક્સ કીધું હતું અને આ મારા માટે છે વાય. બરાબર છે. તો દાખલો તમે હવે જો અહીંથી અવધિનો દાખલો શરૂ થઈ ગયો. બરાબર છે. અવધિ એટલે કે પેલું આપણે પ્રક્ષેપતિનો દાખલો સ્ટાર્ટ થઈ ગયો છે. તો હવે તો તમને આવડવું જોઈએ. દળ પર ડિપેન્ડ કરે નહીં. એક વાત તો દળ પર ડિપેન્ડ કરે નહીં. આપણે મેન વસ્તુ આના પર ડિપેન્ડ કરશે કે વેગ કેટલો છે, ઊંચાઈ વાય કેટલી છે. ધારી લઈએ, ધારો કે પદાર્થ છે એ ગતિ કરીને, આજે 2m પદાર્થ છે ગતિ કરીને અહીંયા પડે છે. સપોઝ કે અહીંયા પડ્યો છે. ધારો કે એના માટે અંતર આપ્યું કેટલું? એને એક્સ અંતર આપ્યું. કેટલું અંતર આપ્યું? એક્સ. શરૂઆતમાં એના માટે અંતર કેટલું છે? વાય બરાબર એચ. બરાબર છે. તો આપણે વિચારી શકીએ કે જ્યારે પદાર્થ ઉપરથી ગતિ કરીને નીચે પડશે, ધારો કે પદાર્થ અહીંયા પડ્યો, દળ કેટલું 2m જ છે એનું, જ્યારે પડશે ત્યારે એને કેટલું વાય અંતર કાપ્યું? વાય દિશામાં કેટલું અંતર કાપ્યું? વિચારો, વાય દિશામાં કેટલું અંતર કાપ્યું? ઘણા કહેશે અરે ભાઈ એ તો નથી, એ તો સ્થાનાંતર કહેવાય. હું અંતરની વાત કરું છું. વાય દિશાના સ્થાનાંતરની. વાય દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું? તો વિચારો, આટલું થશે ને ભાઈ? કેટલું થશે? એચ. વાય બરાબર એચ. પહેલા પોઝિશન એની વાય દિશામાં અહીંયા હતી, હવે પોઝિશન એની વાય દિશામાં અહીંયા છે, તો બંને વચ્ચે કેટલું અંતર છે? એચ. તો આ વાય દિશાનું અંતર થઈ ગયું, સ્થાનાંતર થઈ ગયું. એ જ રીતે એક્સ દિશામાં કેટલું સ્થાનાંતર કર્યું? તો પહેલાં આ તો અહીંયા, હવે થઈ ગયું અહીંયા, તો આ થઈ ગયું એક્સ દિશાનું સ્થાનાંતર કેટલું? એક્સ. સમજ પડે કે? તો આ છે એક્સ દિશાનું સ્થાનાંતર, આ છે વાય દિશાનું સ્થાનાંતર. તો આપણે શું કરવાનું? તમારે એક શોધવું છે. સૂત્ર મૂકવા પડે ડી બરાબર v0t પ્લસ હાફ ટી સ્ક્વેર. એના પરથી સોલ્વ કરીએ. જે લોકોને આવડે છે હવે એ જાતે ગણી શકે છે. બરાબર. પહેલાં મારે અવધિ શોધવી પડે, સોરી અવધિની એચ શોધવું પડે, કારણ કે મને વાય હશે તો જ એક્સ મળશે. એક કામ કરીએ, પહેલાં આપણે એચ શોધી લઈએ. એચ શું છે? એચ શું છે? વોટ ઇઝ એચ? મહત્તમ ઊંચાઈ. કોની મહત્તમ ઊંચાઈ? શરૂઆતમાં જે પદાર્થ ફેંક્યો છે આપણે આની મહત્તમ ઊંચાઈ શોધી નાખીએ. ચલો, આ પદાર્થ જે આપણે એમ દળનો પદાર્થ છે, વી વેગથી 60 ડિગ્રીના ખૂણે ફેંકો તો એની મહત્તમ ઊંચાઈ મળે કે ન મળે? ચલો, કેટલી મહત્તમ ઊંચાઈ હશે એની? તો આ સૂત્ર બનાવીએ. એચ બરાબર સૂત્ર શું આવશે? v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0/2g. આ સૂત્ર બધાને આવડવું જોઈએ. બરાબર છે. v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0/2g. એચનું સૂત્ર આપણને ખબર છે. જ્યારે પદાર્થ અહીંયા પહોંચશે આટલી ઊંચાઈ, ત્યારે મહત્તમ ઊંચાઈ હશે એચ. ચલો, મુખ્ય કિંમત v0 શું આપ્યા? વી આપ્યા છે. કેટલા આપ્યા છે? v0 તો આવશે અહીંયા v સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર, ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. શું થાય? સાઇન સ્ક્વેર 60 ડિગ્રી છેદમાં 2g. વિચારો જલ્દી ફટાફટ. ચલો, સાઇન 60ની કિંમત શું હોય? √3/2. શું હોય? √3/2. તો સાઇન 60ની કિંમત √3/2 હોય તો એનો સ્ક્વેર કરો, શું થાય? 3/4. શું થશે? 3/4. તો વી સ્ક્વેર ઇન્ટુ √3/2 નો વર્ગ શું થાય? 3/4 છેદમાં 2g. તો અહીં ઉપર 3 આવશે, નીચે 4 આવશે, 4 તો થઈ જશે 8. તો શું આવશે આન્સર? h બરાબર 3v²/8g. ખબર પડી ગઈ તને? ફરીથી બોલું છું ફટાફટ. સાઇન 60ની કિંમત શું હોય? √3/2. લખી દઉં છું. સાઇન 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ √3/2. એનો સ્ક્વેર કરો, શું થશે? 3/4. તો અહીંયા આવશે v² ઇન્ટુ 3/4 છેદમાં 2g. તો 4 ક્યાં આવી જશે? છેદમાં. તો 4 દુને 8. તો શું આવશે? 3v²/8g. તો મતલબ કે જ્યારે પદાર્થ ટકરાય છે ત્યારે એના માટે મહત્તમ ઊંચાઈ કેટલી છે? એટલે કે વાય કેટલું હશે? 3v²/8g. તો મને મળી ગયું એચ. બરાબર છે. અહીંયા હતા એચ કેટલા આવશે? અહીંયા એચ આવશે 3v²/8g. આટલી મહત્તમ ઊંચાઈ પરથી પદાર્થ હવે નીચે આવશે. 2m દળનો પદાર્થ 3/4v જેટલા વેગથી, 3/4 × v જેટલા વેગથી 3v²/8g એટલે કે એચ ઊંચાઈ પરથી પદાર્થ નીચે આવે છે. ચલો,
તો હવે જ્યારે નીચે આવશે ત્યારે વાય કેટલું હશે? વાય હશે એચ જેટલું. કેટલું છે? 3v²/g. એક્સ કેટલું છે શોધવાનું છે. ચલો સૂત્ર મૂકીએ આપણે. સૂત્ર છે આપણું d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર પરથી. ચલો શું લખાય? એક માટે એક્સ માટે લખીએ, પછી એક વખત વાય માટે લખીએ. ચલો તો ડી ની જગ્યાએ એક્સ લખશું. એક્સ બરાબર શું આવશે અહીંયા? v0xt પ્લસ 1/2axt². બરાબર ને? અને વાય માટે શું લખાશે? વાય બરાબર v0yt પ્લસ 1/2ayt². સિમ્પલ ફંડામેન્ટ છે, એમાં કંઈ વધારે નથી આખું. ડીનું છે એક વખત એક્સનું સમીકરણ લખ્યું, એક વખત વાયનું લખ્યું. કેમ આવું કરવું પડ્યું? અરે ભાઈ, જે પદાર્થ ગતિ કરે છે એનો એક સાથે બે એમ બદલાય છે. એનો ધીમે ધીમે જેમ નીચે આવે છે એમ એક્સ એમ વધતો જાય છે. બરાબર? અહીં ધારો કે અહીંયા આવ્યો તો એનો એક્સ એમ બદલો, આટલો બદલો, પણ એનો વાય એમ પણ ઘટતો જાય છે, એની ઊંચાઈ પણ ધીમે ધીમે ઘટતી જાય છે. તો એક સાથે જ્યારે બે આયામ બદલતા હોય ત્યારે પદાર્થના વેગ એક સાથે શું હોય? વેગના ઘટકો બંને દિશામાં હોય. બરાબર છે? ટૂંકમાં વેગના બંને ઘટકો બદલતા હોય સમય સાથે, ત્યારે આપણે આવું સમીકરણ કરવું પડે. જો ઝેડ હોય તો ઝેડ પણ લેવો પડે. બરાબર છે? તો આપણે 2 ડાયમેન્શન કેસ લઈએ એટલે એક્સનું સમીકરણ ને વાયનું સમીકરણ લખી દીધું. હવે આપણને ખબર હોવી જોઈએ v0x એટલે શું થાય? v0x, વોટ ઇઝ v0x? બોલો v0x શું છે? v0x શું છે? જુઓ અહીંયા આ v0x છે ને, કારણ ખબર પડે આ વેગ છે એનો, આ કઈ દિશામાં વેગ છે? આ શરૂઆતનો વેગ છે. આગળનું ભૂલી જાવ. હવે આ પદાર્થ બની ગયો મોટો, હવે આપણે એના પર જ ફોકસ કરશું. આ જે મોટો પદાર્થ બન્યો એનો એક્સ દિશાનો વેગ કેટલો છે? 3/4v. વાય દિશાનો વેગ કેટલો? 0. કારણ કે આપણે સાબિત કર્યું કે જે પદાર્થ બને છે એનો વેગ કેટલો આવશે? 3/4v ઇન્ટુ આઈ કેરેટ. ટૂંકમાં વેગ ક્યાં છે? ખાલી માત્ર એક્સ દિશામાં હશે. તો આ જે પદાર્થ છે એનો પ્રારંભિક વેગનો કયો ઘટક છે? ખાલી 3/4 ઇન્ટુ વી કયો ઘટક છે? એક્સ ઘટક છે. એનો વાય ઘટક કેટલો? 0. તો શું લખાય? v0x બરાબર શું આવશે? 3/4 ઇન્ટુ વી. શું આવશે? 3/4 ઇન્ટુ વી. ચલો ટી તો શોધવા પડશે આપણે. એક્સ કેટલા હોય? અરે એના પર આ દિશામાં કેટલો પ્રવેગ લાગે? 0. આ દિશામાં કોઈ પ્રવેગ જ નથી, કારણ કે આ દિશામાં કોઈ બળ નથી લાગતું. બળ ક્યાં લાગે? માત્ર એના પર ગ્રેવિટેશન લાગે છે. એ કઈ દિશામાં લાગશે? વાય દિશામાં. એટલે એના માટે એક્સ કેટલો હશે? એક્સ દિશામાં કોઈ પ્રવેગ છે નહીં, એટલે એક્સ બરાબર 0 મૂકશું. આગળ વાત કરીએ વાયની. વાય બરાબર કેટલા છે? આપણને ખબર છે વાય બરાબર છે એચ. ચલો v0y કેટલા છે? v0y કેટલા છે? v0y એટલે શું થાય? મતલબ કે આ જે પદાર્થ છે એનો વાય દિશામાં વેગ કેટલો? શરૂઆતમાં વાય દિશામાં વેગ છે જ નહીં. હા, જો આમ કંઈક હોત પદાર્થને આપણે આ મકાન પરથી પદાર્થને આપણે આ પ્રમાણે ત્રાસો ફેંકીએ, તેના બે ઘટક હશે. એક્સ ઘટક પણ હોય ને વાય ઘટક હોય, તો આ પ્રમાણે કંઈ ગતિ કરી નીચે પડે. પણ અહીંયા આપણે સીધો ફેંકો છે તો માત્ર કયો ઘટક છે? ને ભાઈ એક્સ ઘટક છે. તો v0y શું આવશે? 0 આવશે. અને આપણને એ પણ ખબર છે એવાય બરાબર શું થાય? જી. શું થશે? એવાય બરાબર જી થશે. આપણા કિસ્સામાં મોસ્ટલી હું જે દાખલા ગણાવું છું એમાં આપણે અધો દિશા ધ્યાન લઈએ છીએ, કારણ કે અલ્ટિમેટલી પદાર્થ નીચે જ પડે છે. આપણે અધો દિશા એટલા માટે ધ્યાન રાખશું. જુઓ તો બધી વેલ્યુ એ પુટ કરે સાબિત શું થાય? એક્સ બરાબર શું આવશે? એક્સ આપણે શોધવાનું છે. એક્સ બરાબર આ v0x શું આવશે? 3/4v. 3/4v ઇન્ટુ ટી શોધવો પડશે. ટી પ્લસ 1/2 ઇન્ટુ એક્સ. 0 મૂકો તો આગળ ઉપર થઈ જશે 0. સાબિત થયું. એક્સ બરાબર શું આવશે? 3/4 ઇન્ટુ વીટી. હવે તમને ટી મળે, જો તમને વી તો રકમમાં આપેલો છે, તમારો આન્સર 20 રૂપિયા આવશે. બરાબર છે? તો તમને ટી મળે તો તમારો દાખલામાં એક્સ મળશે. એ ટી અહીંથી મળશે. જુઓ ચલો કઈ રીતે. તો આપણે કામ કરીએ. આજે વાયની સમીકરણ મૂકીએ તો વાય બરાબર એચ મૂકો તો વાય બરાબર થશે એચ ઇઝ ઇક્વલ ટુ આ v0y છે, આ જે પદ છે v0y એમાં 0 મૂકી દે શું થશે? 0 ઇન્ટુ ટી તો ઉડી જશે, તો આવશે 0 પ્લસ 1/2 ઇન્ટુ a1 જગ્યાએ શું આવશે? ay ઇન્ટુ gt². તો એક કામ કરવા, આ ટી સ્ક્વેરના કરતા બનાવો. ટી સ્ક્વેર બરાબર શું થશે? ટી સ્ક્વેર બરાબર 2h/g. શું થશે? 2h/g. તો માટે સાબિત થયું ટી સ્ક્વેર બરાબર 2/g ઇન્ટુ h. વોટ ઇઝ ધ વેલ્યુ ફોર h? વી નો ધેટ h ઇઝ ઇક્વલ ટુ 3v²/8g. કેટલું થશે? 3v²/8g. આપણે આગળ શોધેલું છે કઈ સૂત્ર આપણું? v0² sin² θ0 / 2g. તો આપણને h મળશે 3v²/8g. મુખ્ય કિંમત અહીંયા 3v²/8g. તો સાબિત શું થયું? માટે ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? જો આ 2 છે, નીચે 8 છે. બરાબર? તો શું હશે? 1/4. તો શું આવશે? 3/4. 3/4 v²/g². સમજ પડી કે ના પડી? શું આવશે? 3/4. આ 4 વધશે ને, 2 ભાગ્યા 8 એટલે 4 વધશે. આ v² ને g ઇન્ટુ g². તો સાબિત શું થયું? ટી બરાબર કેટલા આવશે? √3/2 v/g. સમજ પડી કે ના ભાઈ? સમજ પડવી જોઈએ. દાખલા આવા બહુ ગણાવેલા છે, અઢળક પ્રમાણમાં ગણાવેલા છે. જો કદાચ કોઈ ક્યારેક ચોપડો અડ્યો હોય તો. બરાબર છે? તો ટી બરાબર શું આવશે? √3/2 ઇન્ટુ v/g. આ કિંમત ક્યાં મૂકી આપણે? એક્સના સમીકરણમાં, કારણ કે અમારે અલ્ટિમેટલી શોધવાનું છે એક્સ. તો માટે એક્સ બરાબર આવશે 3/4 ઇન્ટુ વી ઇન્ટુ ટી શું આવશે? √3/2 ઇન્ટુ v/g. થશે ને આવું? તો માટે એક્સ બરાબર શું આવશે? એક્સ બરાબર કે એમાં છેદ ઉઠશે એવું છે નહીં, તો શું આવશે? 3√3/8g. બરાબર ને? શું આવશે? 3√3 ઇન્ટુ છેદમાં 8g ઇન્ટુ v². આ જવાબ.
આ જવાબ આવી ગયો કે પદાર્થને તમે અહીંથી ફેંકો હોય. જો બહુ મસ્ત દાખલો છે, ઘણા દાખલામાં કોન્સેપ્ટ ભેગો થયો. દાખલો જેમાં પૂછાયેલ છે તમે જુઓ, આ લોકો શું કરે છે હવે કે એ એક કરતાં વધારે ચેપ્ટરના કોન્સેપ્ટ એક દાખલામાં ભેગા કરે છે. એટલે આમાં એક દાખલામાં સંગાતી આવી જાય અને એક દાખલામાં પ્રક્ષેપ ગતિ પણ આવી જાય. તો આવું આ લોકો કરે છે. તો આપણને જો કોન્સેપ્ટ ખબર હોય તો ક્યારેય પણ કોઈને વાંધો આવતો નથી. પણ માત્ર ગોખેલું જ હોય, ફિઝિક્સ ગોખવાથી 1% પણ નહીં આવડે, એ પાક્કું છે. હા, કદાચ બેઠો દાખલો પૂછાઈ ગયો સૂત્ર આધારિત તો અલગ વસ્તુ છે. બાકી ગોખવાથી સૂત્ર ગોખવાથી, ખાલી સૂત્ર યાદ કરવાથી ફિઝિક્સ આવડશે નહીં. એમાં કોન્સેપ્ટ તમને 100% ખબર હોવા જોઈએ, કારણ કે આમાં ઘણી બધી વસ્તુ ઇન્વોલ્વ થાય છે. તો કઈ રીતે આપણે દાખલો ગણ્યો? જો પદાર્થને અહીંથી ફેંકો, બરાબર છે, ઉપર ગયો, મહત્તમ ઊંચાઈ શોધી નાખી, કેટલી આવશે? 3v²/8g, h બરાબર v0² sin² θ0/2g. આ સૂત્ર કઈ રીતે આવે એ પણ તમને સાબિતી આપેલી છે, બરાબર છે. તો જેમ જેમ ઉપર જશે એમ એનો x ઘટક બદલશે ને, પણ y દિશામાં વેગ ઘટતો જશે. અને જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે, જો કે જ્યારે ઘટક 0 થાય y દિશાનું ત્યારે જ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે, બરાબર. એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે, કેટલી આવશે? 3v²/8g, એટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. હવે આપણને ખબર છે કે જ્યારે પદાર્થ પ્રક્ષેપ ગતિ કરતો હોય તેનો y દિશાનો વેગ છે સતત બદલા કરે, ઘટા કરે, અહીં સતત ઘટશે, એટલા ભાગમાં ઘટશે, ધીમે ધીમે પાછો વધશે. પણ x દિશાના વેગને કોઈ મચક મળતી નથી. એટલે કે x દિશાનો વેગ કેવો રહે? હંમેશા અચળ. કેટલો હોય? પ્રારંભિક જેટલો. પ્રારંભમાં કેટલો છે? v0x બરાબર શું આવશે? v0 cos θ0 v cos 60 v/2. એટલે આ ઘટક અહીંયા આ જે પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈ આવશે ત્યારે એના પાસે એક જ વેગ હશે, કયો? v/2. કઈ દિશામાં હશે? i કેરેટમાં. દાખલો એવું કહે છે, બીજો એક પદાર્થ એ દિશામાં ગતિ કરતો અને અથડાઈ ગયો, બંને વચ્ચે સંઘાત થયો, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. બંનેના વચ્ચેના સંઘાતના કારણે શું થશે? બંને ભેગા થઈને એક મોટું દળ બનાવશે, બંને ચોંટી જશે એટલે મોટું દળ બની જશે. અને મોટું દળ કેટલું હશે? 2m. એનો વેગ કેટલો હોય તો તમને કોણ આપે? સંઘાત બાદનો વેગ કોણ આપે? હંમેશા વેગમાન સંરક્ષણ આપે. આપણે વેગમાન સંરક્ષણનો નિયમ યુઝ કર્યો. વેગમાન સંરક્ષણનો સિમ્પલ નિયમ યુઝ કરીને આપણે ફાઇન્ડ કર્યું કે જે મોટો પદાર્થ બન્યો 2m દળનો, જે મોટો પદાર્થ બન્યો 2m દળનો, એનો વેગ કેટલો હશે? તો અથડામણ પછીનો વેગ હશે, પ્રારંભિક વેગ કેટલો હશે? 3/4v ઇન્ટુ ખાલી i કેરેટ. આ બંને પદાર્થનો વેગ i કેરેટ છે, એક દિશામાં છે, એટલે આનું ઓબ્વિયસલી આનો વેગ ક્યાં આવવાનું? એક દિશામાં આવવાનું. હા, આમાંથી એક પણનો પણ વેગ જો બંને દિશામાં હોત, i કેરેટ પ્લસ j કેરેટ, તો આનો વેગ પણ i કેરેટ પ્લસ j કેરેટ આવે. તો તમારે શું કરવું પડે? આ કિસ્સો લેવો પડે. પ્રારંભમાં આનો બે ઘટક પાડવા પડે. તો અહીંયા v0 હોય તમે 0 ન મૂકી શકો, બરાબર. જો અહીંયા i કેરેટ પ્લસ j કેરેટ બંને આવે, અહીંયા વેગ છે એ i કેરેટ પ્લસ j કેરેટ બંને આવે, તો તમારે v0 y છે એ અહીં ઘટક મૂકવો પડે, પછી દાખલો ગણવો પડે. જો કે એ પણ ગણાવેલું જ છે બધું. તો v' મળી જશે. v' મળ્યા પછી સાબિત એવું થયું કે પદાર્થ જે છે એ સીધી દિશામાં ગતિ કરશે. આ તો ટૂંકમાં કોના જેવો કેસ થયો કે બહુમાળી મકાન છે, બરાબર છે, એના પરથી આપણે પદાર્થને એક સમસીધી દિશામાં ફેંકીએ, પ્રક્ષેપ કરીએ, તો ધીમે ધીમે આ પ્રમાણે પ્રક્ષેપ પથ પ્રમાણે ગતિ કરીને નીચે પડશે. નીચે પડે ત્યારે કેટલું અંતર કાપે? ધારો કે x અંતર કાપે, y દિશામાં કેટલું અંતર કરે? h જેટલું, ઊંચાઈ જેટલું. આપણે ઊંચાઈ ઓલરેડી શોધી નાખી, કેટલી? 3v²/8g, એ ઊંચાઈ મળી ગઈ, બરાબર છે. તમારી પાસે વેગ છે, ટૂંકમાં v0x છે, y છે અને x શોધવાનું છે. તો y પરથી સમય મળશે, સમયને ક્યાં મૂકો? x ના સમીકરણમાં મૂકો એટલે તમને આરામથી તમારો x મળી જશે. સમીકરણ કયું આપ્યું? d બરાબર v0t પ્લસ હાફ at². સમીકરણ તમે યાદ રાખી શકો x નું. આમાં યાદ રાખો, હંમેશા પ્રક્ષેપ ગતિમાં x 0 હોય તો x બરાબર શું થાય? v0xt. શું થાય? v0xt. પણ v0x આગળ નથી લેવાનું, v0x આ નથી લેવાનું ભાઈ. ઘણા કહેશે v0x તો ઓલરેડી ખબર જ છે v/2, આ કેમ નો લીધો? અરે v0x એટલા માટે લીધો કે પદાર્થ બદલી ગયો હોય. પેલા પદાર્થ કેવો હતો? m દળનો હતો, હવે કેવો દળનો છે? 2m દળનો છે, અને સંઘાત થઈ ગયો છે એટલે વેગ બદલી ગયો, એટલે વેગ કયો આવશે? v0x આવશે 3/4v. તો આટલો આ તમને વેગ કોણ આપશે? સંઘાત આપશે. તો આટલા સુધી જે દાખલો હતો સંઘાતનો હતો મોસ્ટલી, બરાબર છે. પણ હવે જે દાખલો છે કોનો છે? આખો પ્રક્ષેપ ગતિનો દાખલો છે. તો દાખલામાં આન્સર શું આવશે? 3√3/8g ઇન્ટુ v². દાખલો ઘણો સારો દાખલો છે, કારણ કે આમાં બે કોન્સેપ્ટ ભેગા થયા છે, બરાબર છે. આપણે નેક્સ્ટ દાખલા તરફ ફર્ધર આગળ વધીએ. નવા દાખલાનો રકમ તમારી સામે છે, તમે સોલ્વ કરી શકો છો. જુઓ, આ ટાઈપનો દાખલા આમ તો આની જેવા દાખલા થોડોક આગળ ગણાવેલા છે, બરાબર છે. આ દાખલો સંઘાતનો નથી, પણ શું છે, પેલું સ્પ્રિંગનો દાખલો છે, પણ વચ્ચે આવ્યો એટલે લઈ લીધો મેં. આ દાખલો પણ 2020માં કે 19માં પૂછાયેલ દાખલો છે. ચલો જોઈએ ફટાફટ. 2 કિલોગ્રામ દળનો બ્લોક સમશોધિત સપાટી પર 4 મીટર પર સેકન્ડના વેગથી સરકીને ગતિ કરે છે. ટૂંકમાં આ જે પદાર્થ છે એ એક સમશોધિત સપાટી પર ગતિ કરે છે. એનો વેગ કેટલો છે? 4 મીટર પર સેકન્ડ. દળ કેટલું છે? 2 કિલો. બરાબર, તમને આકૃતિ પર ધીમે ધીમે જોતા જજો આકૃતિમાં. ચલો આગળ વધીએ. તે દબાણ વગરની સ્પ્રિંગ, ટૂંકમાં આ જે સ્પ્રિંગ છે એ ટૂંકમાં એકદમ પોતાની નોર્મલ અવસ્થામાં છે. દબાણ વગરની સ્પ્રિંગ સાથે અથડાઈને સ્થિર થાય છે. શું થશે? આ જે બ્લોક છે એ આની જોડે અથડાણો એટલે શું કરશે? આપણે આ સ્પ્રિંગનું શું કરે? સંકોચન કરશે. સંકોચન ગેરાજ કરશે કે એક સમય એવો આવશે કે બ્લોક અને સિસ્ટમ આખી રૂકી જશે. એવું થાય ને મોસ્ટલી. એ ડિપેન્ડ કરે સ્પ્રિંગના બળતણાંક કે પર, બરાબર છે. તો એ સ્થિર થાય ત્યાં સુધી સ્પ્રિંગને દબાવે છે. તો શું લખ્યું? તે દબાણ વગરની સ્પ્રિંગ સાથે અથડાઈને સ્થિર થાય ત્યાં સુધી સ્પ્રિંગને દબાવે છે. ટૂંકમાં ધીમે ધીમે આગળ વધશે અને એક સમય એવો આવશે કે સ્પ્રિંગમાં હવે છે સ્પ્રિંગ એનો સામનો કરવા સક્ષમ નથી, ટૂંકમાં, બરાબર છે.
અને પછી જેટલી ઉર્જા હતી કોણે શોષી લીધી? હવે સ્પ્રિંગે શોષી લીધી, એટલે વધારે ફર્ધર એને સંકોચન કરી નહીં શકે. બરાબર. આગળ લખે છે ગતિક ઘર્ષણાંક. આ જરૂરી છે, દાખલો એટલા માટે જ ગણાવું છું. આનો યુઝ કરતા શીખવાડો છે એટલે. ગતિક ઘર્ષણાંક 15 ન્યૂટન છે. તમને ઘર્ષણ આપી દીધું, ઘર્ષણ બળ આપી દીધું. ગતિક ઘર્ષણાંક એટલે ઘર્ષણ બળની વાત કરે છે. ગતિક ઘર્ષણ બળ આવશે અહીંયા. ગતિક ઘર્ષણ બળ 15 ન્યૂટન છે અને સ્પ્રિંગનો કે આપ્યો તમને કેટલો? 10,000 ન્યૂટન પર મીટર. કેટલો આપ્યો? 10,000 ન્યૂટન પર મીટર. તો સ્પ્રિંગ કેટલા સેન્ટીમીટર દબાશે? આગળ દાખલા આવા ગણાવેલા છે, એમાં તમને સેમ ક્વેશ્ચન ગણાવતા શીખવાડ્યો હતો કે સ્પ્રિંગ કેટલા સેન્ટીમીટર દબાશે. એમાં આ વસ્તુ નથી. એમાં તમારે એવું હતું, દર વખતે યાદ રાખજો, જોઈ લેજો ચોપડામાં, કે ભાઈ સ્પ્રિંગ છે, સોરી જે સપાટી છે એ ઘર્ષણ રહિત છે. ટૂંકમાં આપણામાં ક્યાંય પણ ઘર્ષણ બળ આવતું નહોતું. પણ આ દાખલો એટલા માટે ગણાવું છું, મેં તમને એવું કીધેલું કે એક દાખલો તમને હું એવો પણ ગણાવીશ કે જેમાં ઘર્ષણ બળ આવશે. એ દાખલાનો સમય આજે આવી ગયો. જો આ કે ભાઈ એમાં ઘર્ષણ બળ આવે તો શું કરવાનું? આપણે દાખલો જોયો હતો કે આની પાસે જેટલી ગતિ ઉર્જા કોને આપી દેશે? આને આપી દેશે. એટલે શું આપણે શું કરતા દાખલામાં? ઘર્ષણ બળ ન હોય તો આની પાસે ઉર્જા કઈ છે? હાફ mv². ને સ્પ્રિંગ પાસે કઈ ઉર્જા હોય? સ્પ્રિંગ જેમ જેમ દબાશે એમ એક્સ વધતું જશે. એક્સ વધતું જશે એમ એની પાસે ઉર્જા વધતી જશે. કઈ? હાફ કે એક્સ. આપણે શું કરતા? હાફ mv² બરાબર હાફ કે એક્સ. બેન સરખા દેતા, એના પરથી એક્સ શોધી નાખતા. પણ આમાં ગતિ ઘર્ષણ બળે લેવું પડે કે ના લેવું પડે? ચલો 100% લેવું પડે. બરાબર છે. હવે આ પદાર્થ કેટલી દૂરથી આવે છે નથી કીધું. હવે 10 મીટર દૂરથી આવે છે, 5 મીટર દૂરથી આવે છે, 100 મીટર દૂરથી આવે છે. હવે કંઈક ચોખ્ખું નથી પાડી, એટલે આપણે ધારી લેશું અહીંયા કે આ પદાર્થ છે એ એક્ઝેક્ટલી આની નજીકમાંથી કંઈક આવે છે. બહુ દૂરથી નથી આવતો, નજીકમાંથી આવે છે. કેટલા વેગથી આવે છે? 4 મીટર પર સેકન્ડના વેગથી. કેટલું દળ છે એનું? 2 કિલો. ચલો વિચારો, સિમ્પલ વિચારો. બહુ કઈ દાખલા ખાસ છે નહીં. એક સમીકરણ બનાવવાનું છે ઉર્જા સંરક્ષણ પરથી. બરાબર છે. સમીકરણ આવડી ગયું તો દાખલો સોલ્વ થઈ ગયો. ચલો વિચારો, આની પાસે કઈ ઉર્જા છે શરૂઆતમાં? આખી સિસ્ટમ, આખી પહેલા સિસ્ટમ વિચારો. સિસ્ટમમાં કોણ ગતિ કરે? એકલો આ. નીચે સપાટી કેવી છે? ઘર્ષણવાળી. આ બધી સપાટી ઘર્ષણવાળી છે. બરાબર છે. સપાટી ખરબચડી છે, લીસી નથી. તો વિચારો, આ પદાર્થ છે એની પાસે કઈ ઉર્જા છે શરૂઆતમાં? સ્થિતિ ઉર્જા છે, ગતિ ઉર્જા છે, કે બંને છે? ખાલી સ્થિતિ ઉર્જા જ છે, કેમ કે સીધી રેખા પર ગતિ કરે છે. સોરી, ગતિ ઉર્જા છે, કારણ કે એક જ રેખા પર ગતિ કરે છે. બરાબર છે. તો એની પાસે માત્ર ગતિ ઉર્જા છે. કેટલી ગતિ ઉર્જા છે? હાફ mv². એ તમને મળી જાય હાફ mv². આરામથી હાફ ઇન્ટુ એમ કેટલા મૂકો? દળ 2 કિલો મૂકો અને વી કેટલા મૂકો? 4 વર્ગ. બરાબર. તો આની ગતિ ઉર્જા મળશે કે નહીં મળે? ચલો આની ગતિ ઉર્જા મળી ગઈ. હવે એ ગતિ ઉર્જા ક્યાં વપરાશે? વિચારો એક્ઝેક્ટલી ક્યાં વપરાશે? આ ગતિ કરીને સીધો અને અથડાશે. અથડાઈને સ્થિર નથી થતો. એ શું કરશે? ધીમે ધીમે સ્પ્રિંગને શું કરશે? સંકોચન કરશે. એટલે પોતે પણ અંદર પેનિટ્રેટ થતો જશે. બરાબર છે. એક સમય એવો આવશે કે સ્પ્રિંગ છે, તો સપોઝ ક્યાં આવી ગઈ? સ્પ્રિંગ છે અહીંયા આવી ગઈ, બ્લોક અહીંયા આવી ગયો. બરાબર કે નહીં? તો સ્પ્રિંગ ધારો કે એક્સ જેટલી સંકોચાણી. કેટલી સંકોચાણી હતી? એક્સ જેટલી. તો આપણે એક્સ શોધવાનું છે કે સ્પ્રિંગ એટલી સંકોચાય. આ ડાયાગ્રામ છે, હું સાઈડમાં દોરી દઉં અહીંયા. આવું કંઈક કન્ડિશન થશે. સપોઝ કે કોઈ દિવાલ છે કે જ્યાં સ્પ્રિંગને અટેચ કરેલી છે. તો માનો કે સંકોચન બાદ આ પહેલાં સ્પ્રિંગ અહીંયા હતી. સપોઝ કે સ્પ્રિંગ પહેલાં અહીંયા હતી. બરાબર. સિમ્પલ સ્પ્રિંગ બતાવી દઉં છું. સ્પ્રિંગ પહેલાં અહીંયા હતી. પેલો પદાર્થ છે અહીંયા કંઈક હતો. બરાબર છે. એનો વેગ આપેલો છે તમને. ધારો કે અથડામણ થઈ ગઈ એટલે પદાર્થ અહીંયા આવી ગયો. અથડામણ થયા પછી પદાર્થ અહીંયા આવી ગયો. સંકોચન થયું કોનું? સ્પ્રિંગનું. અને સ્પ્રિંગ થઈ ગઈ આ રીતે. સમજ પડી કે ના પડી? સ્પ્રિંગ આખી સંકોચાઈ ગઈ, આ રીતે થઈ ગઈ. ધારો કે આ જે ડિસ્ટન્સ છે અહીંથી, આ ડિસ્ટન્સ છે એ છે એક્સ. કેટલું છે? એક્સ ડિસ્ટન્સ કાપે છે. કોણ? પેલો બ્લોક અને સ્પ્રિંગ. બરાબર છે. તો તમે સેન્ટર ટુ સેન્ટર પણ લઈ શકો, અહીંથી પણ એક્સ લઈ શકો છો. બરાબર છે. તો આપણે એક્સ શોધવાનું છે. વિચારો, આ બ્લોક છે. બ્લોક હવે સ્થિર થઈ ગયો. હવે બધી ઉર્જા ગઈ ક્યાં? ક્યાં ગઈ આની ઉર્જા? વિચારો. મેં તમને હમણાં કીધું હતું લાસ્ટ લેક્ચરમાં ઉર્જા સંરક્ષણમાં કે ઉર્જાનો નાશ ન થાય. ઉર્જા છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય. તો 100% આની પાસે ગતિ ઉર્જા હતી. એ પણ ક્યાંથી આવી છે? કે એને આપી હશે. આપણે નથી વિચારવાનું કે ક્યાંથી એની પાસે ગતિ ઉર્જા આવે છે. આપણે એ વિચારવાનું છે આ દાખલામાં કે એની ગતિ ઉર્જા જાય છે ક્યાં? તો આની પાસે ગતિ ઉર્જા હતી પહેલાં. કેટલો વેગ છે એનો? અહીં લખી નાખો. એનો વેગ કેટલો છે? 4 મીટર પર સેકન્ડ. એનું દળ છે કેટલું? 2 કિલો. તો એમ તમને આપેલા છે. એમ બરાબર 2 કિલો છે. એની પાસે ગતિ ઉર્જા શરૂઆતમાં હતી. હવે આની જોડે અથડાઈ ગયો પદાર્થ, સ્પ્રિંગ જોડે અથડાઈ, એના કારણે સ્પ્રિંગનું સંકોચન થઈ ગયું. સંકોચનના કારણે ધીમે ધીમે ધીમો પડતો જશે. એક સમય એવો આવશે કે એ પદાર્થ સ્થિર થઈ જશે. હવે સ્થિર થયો તો એનો વેગ કેટલો? 0. એક સમય એનો વેગ થઈ જશે 0. એની ગતિ ઉર્જા કેટલી? 0. તો અહીંયા એની પાસે ગતિ ઉર્જા હતી. અહીંયા વળી શું છુમંતર થઈ ગઈ, અદ્રશ્ય થઈ ગઈ? ના, એવું નથી થતું. ક્યાંક તો ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે વાપરવો જ પડશે કે ભાઈ આની ગતિ ઉર્જા ક્યાં ક્યાં વપરાઈ ગઈ. ચલો ક્યાં વપરાશે વિચારો. તો એક તો પાક્યું છે કે પહેલાં સ્પ્રિંગ છે એકદમ ખુલ્લી હતી, પોતાની મૂળ અવસ્થામાં હતી. હવે છે એ સ્પ્રિંગનું સંકોચન થઈ ગયું છે. સંકોચનના કારણે શું થશે? સ્પ્રિંગમાં ઉર્જા સંગ્રહ પામશે. કેટલી ઉર્જા સંગ્રહ પામે સ્પ્રિંગમાં? હાફ kx². ટૂંકમાં એ ક્યાંથી આવી છે? આ ગતિ ઉર્જામાંથી આવી. અને બીજી વસ્તુ પણ એક કરવી પડશે આમાં. સપાટી કેવી છે? ઘર્ષણવાળી છે. કેવી સપાટી છે? ઘર્ષણવાળી સપાટી છે. તો ઘર્ષણ બળનો સામનો કરવામાં અમુક ઉર્જા જાય કે ન જાય? 100% જશે. તો અમુક ઉર્જા છે ઘર્ષણ બળનો સામનો કરવામાં જશે. પદાર્થ કેટલું અંતર કાપે છે? આપણે હવે જો આગળ તમને અંતર આપ્યું હોય, અહીંથી કંઈકથી અંતર આપ્યું હોય,
તમારે ત્યાંથી ઘર્ષણ બળ લેવું પડે. પણ આપણને દાખલામાં એક્ઝેક્ટ નથી કીધું પદાર્થ કેટલો દૂરથી આવે છે. ખાલી આપણે એવું ધારી લઈએ કે પદાર્થ નજીકમાં જ છે, નજીકમાંથી અથડાણો, બરાબર. કે તમારે ધારો કે અહીંથી પદાર્થ આવતો હોય તો અહીંયા પણ ઘર્ષણ બળ લાગે છે, તો અમુક ઉર્જા અહીંથી ઓલરેડી ઓછી થઈ જ જશે, પછી ઓછી ઉર્જા સાથે અથડાશે, બરાબર છે. તો હાફ mv² પ્રમાણે નહીં અથડાય, થોડીક ઓછી ઉર્જાથી અથડાશે. પણ એના માટે તમને અંતર આપવું પડે કે આટલી અંતરથી દૂરથી આવે છે. માનો કે આપણને અહીંથી જ અથડાય છે એવું માની લઈએ, તો સ્પ્રિંગ પહેલાં હતી અહીંયા, બરાબર છે. અથડાવાના કારણે પદાર્થ અહીંયા આવી ગયો. કેટલું અંતર કાપ્યું પદાર્થ? x અંતર કાપ્યું, તો સપાટી પર કેટલું ઘર્ષણ બળ લાગશે? કેટલા અંતર સુધી લાગશે? અહીં તો સ્થિર થઈ ગયો છે પદાર્થ, અહીંયા તો સ્થિર થઈ ગયો છે, બરાબર. તો આટલા અંતરમાં એના પર ઘર્ષણ બળ લાગશે. અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી એના પર ઘર્ષણ બળ લાગશે, બરાબર છે. તો પદાર્થની ઉર્જા કઈ ક્યાં? પદાર્થની ઉર્જા આ પ્રમાણે લખી શકાય. પદાર્થની ગતિ ઉર્જા, શરૂઆતની ગતિ ઉર્જા હતી. ઉર્જા સંરક્ષણ શું કહે? તંત્રની પ્રારંભિક ઉર્જા બરાબર તંત્રની અંતિમ ઉર્જા. તંત્રની પ્રારંભમાં કોણ છે? પદાર્થ છે, ગતિ કરે છે, ગતિ ઉર્જા આવશે. સ્પ્રિંગ તો એકદમ ખુલ્લી છે એટલે એની સીધી ઉર્જા 0 હશે, બરાબર છે. પદાર્થની ગતિ ઉર્જા ક્યાં વપરાણી? એ તો સ્પ્રિંગને સંકોચનમાં વપરાણી, તો કેટલી ઉર્જા આવશે? સ્પ્રિંગના સંકોચનના કારણે મળતી ઉર્જા કોને? સ્પ્રિંગને. એક તો આ ઉર્જા મળશે, પ્લસ બીજું ક્યાં જાય? ઘર્ષણનો સામનો કરવામાં વપરાતી ઉર્જા. ઘર્ષણનો સામનો કરવામાં વપરાતી ઉર્જા. ચલો, આટલું થઈ ગયું. કોન્સેપ્ટ એકદમ ક્લિયર છે. પદાર્થ પર ગતિ ઉર્જા શરૂઆતમાં કેટલી હતી? હાફ mv². કેટલી હતી? હાફ mv². સ્પ્રિંગ ધારો કે x જેટલી સંકોચાણી, તો કેટલી ઉર્જા સંગ્રહ પામશે એમાં? હાફ kx². કેટલી આવશે? હાફ kx² પ્લસ ઘર્ષણનો સામનો કરવામાં કેટલી ઉર્જા જાય? વિચારો, ઘર્ષણનો સામનો કરવામાં કેટલી ઉર્જા જાય? અને હા, તમને ઘર્ષણ બળ આપેલું છે. કેટલા આપ્યું? ગતિ ઘર્ષણક. અને જો ગતિ ઘર્ષણક આપ્યો કેટલો છે? 15 ન્યૂટન. સોરી, તો તમને ઘર્ષણ બળ ડાયરેક્ટ આપી દીધું F બરાબર 15 ન્યૂટન. ફિક્સ ન્યૂટનનું 15 ન્યૂટનનું આપણે ઘર્ષણ બળ લાગે છે. સપાટી વડે એના પર ફિક્સ 15 ન્યૂટનનું ઘર્ષણ બળ લાગે છે એવું આપેલું છે ઓલરેડી. તો ઘર્ષણનો સામનો કરવામાં કેટલી ઉર્જા વપરાય? બોલો, વિચારો ટૂંકમાં કેટલી ઉર્જા વપરાય છે? બળ આપ્યું છે તો બળ પરથી ઉર્જા કઈ રીતે મળે? હવે ઉર્જાનો સંબંધ કોણ જોડે છે? કાર્ય જોડે. અને કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર, કે નહીં? બરાબર ને? તો કેટલું આવશે અહીંયા? બળ કેટલું છે? 15. અને સ્થાનાંતર કેટલું થયું? બ્લોકનું સ્થાનાંતર કેટલું થયું? x. તો કેટલું આવશે? 15 × x અથવા f × x. યાદ રાખજો, બરાબર છે. ઘણા કહે છે માઇનસ નહીં લખવાનું, આ તો સ્થાનાંતરને બળ વિરુદ્ધ દિશામાં છે એટલે. અરે ના, આપણે ખાલી ઉર્જાની વાત કરીએ છીએ અહીંયા. અને એમ બી સીધી વાત છે કે ધારો કે 100 જૂલ ઉર્જા હોય, એમાંથી 10 આની પાસે 100 જૂલ ઉર્જા હતી પહેલાં, માનો એમાંથી આણે 80 જૂલ રાખી હોય તો આણે કેટલી 20 જૂલ રાખે? કેટલી રાખે? 20 જૂલ. શું મૂકો તમે? 100 બરાબર 80 + 20. સમજ પડે કે નહીં? કે આ મૂકો 80 - 20, 100 બરાબર 80 - 20, એટલે શું આવશે? પ્લસ આવશે. કે ભાઈ આપણે શું અત્યારે ઉર્જા સંરક્ષણ જોઈએ છે કે આની કુલ ઉર્જા આટલી હતી, બરાબર છે. આની કંઈ જરૂર નથી. આની કુલ ઉર્જા આની કુલ ઉર્જા કેટલી હતી? 100 જૂલ હતી. એમાંથી 2 ભાગ પડ્યા. થોડીક ઉર્જા કોને મળશે? સ્પ્રિંગને મળે. થોડીક ઉર્જા ક્યાં વપરાશે? ગતિ ઘર્ષણનો સામનો કરવાનો. ફટાફટ આપણે x શોધવાનું છે, તો x ને કરતા બનાવવો પડશે. એના માટે આપણે કિંમત મૂકી દઈએ. તો હાફ એમને આવશે. દળ કેટલા છે? 2 કિલો. વેગ કેટલો છે પદાર્થનો? 4 મીટર/સેકન્ડ. તો શું આવશે? 4² = હાફ એમને. ગતિ ઘર્ષણક તમને આપ્યો 10,000, તો આવશે 10,000 પ્લસ f આપ્યા કેટલા? 15 ઇન્ટુ આવશે x. આપણે x શોધવાનો છે તો ડાયરેક્ટલી ખબર પડી જ જાય છે. તો x નું સમીકરણ બને છે. તો શું થશે? જુઓ અહીંયા એક કામ કરી, આ પદ નાખો, આ બાજુ લેવો. ત્યાં શું થશે? 10,000 છેદમાં x² ભૂલી ગયો. હાફ kx². હાફ k છે 10,000 ઇન્ટુ x². 10,000 ભાગ્યા 2 થશે 5,000. તો આવશે અહીંયા 5,000 x², 5,000 x² પ્લસ 15x. આ કેટલો આવશે? જુઓ, આ બે ઉડી ગયા ને, આ બે ઉડી ગયા. શું થશે? 16. અને 16 જશે આ બધું. શું આવશે? -16 = 0. હવે તમને આવડવું જોઈએ. શું કરવાનું? હવે સિમ્પલ મેથેમેટિક્સ છે, ધોરણ 10નું છે, બરાબર છે. ધોરણ 10નું મેથેમેટિક્સ છે કે મારા પાસે એક સમીકરણ છે, દ્વિઘાત સમીકરણ, કે એમાં સમીકરણ છે ax² + bx + c જેવું. કોના જેવું સમીકરણ થયા? ax² + bx + c બરાબર 0 જેવું. તેના પછી સાબિત એવું થાય. હવે કાંઈ નથી, આમાં શું કરશું? a બરાબર કેટલા આવશે? a બરાબર 5,000, b બરાબર કેટલા આવશે? +15, અને c બરાબર આવશે -16. આ સમીકરણ તમે સોલ્વ કરવાનું છે, બરાબર. દાખલો જેમાં પૂછાયેલો છે સમીકરણ જાતે જ સોલ્વ કરવાનું છે વિધાઉટ યુઝિંગ કેલ્ક્યુલેટર. તો આપણે સમીકરણ સોલ્વ કરીએ. જુઓ, a બરાબર છે 5,000, લખી દો પાછળ. a બરાબર 5,000 છે, b બરાબર +15 છે, અને c બરાબર છે -16. અને મારે શોધવાનું છે x. તો આપણને ખબર છે દ્વિઘાત સમીકરણના રૂટ શું હોય, એનો ઉકેલ શું હોય? તો આપણને ખબર છે x બરાબર સૂત્ર શું આવે? -b ± √b² - 4ac/2a. ફટાફટ સોલ્વ કરીએ. તો x બરાબર -b એટલે શું આવશે? -15 ± √.
બી સ્ક્વેર શું થશે 15નો વર્ગ -4 ઇન્ટુ એ કેટલા 5000 ઇન્ટુ સી છે કેટલા -16 છે. સી કેટલા -16 છે છેદમાં 2 ગુણ્યા એ કેટલા છે 5000. બરાબર, સિમ્પલ છે. આગળ શોધી ફટાફટ કરી તો એક્સ બરાબર -15 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 15નો વર્ગ થશે 225 પ્લસ કેમ પ્લસ થઈ ગયા આ માઇનસ ને આગળ -16 બરાબર 2 થઈ જશે પ્લસ. અને અહીંયા શું આવશે જુઓ આ 5 ચોક 20 થાય બરાબર 4 પંચા 20 એટલે કેટલા મીંડા થઈ ગયા 2 ગુણ્યા 4 મીંડા થઈ ગયા ને બરાબર. કેટલા થઈ ગયા 5 ચોક 20 ને એક મીંડું ભળી ગયું એટલે 4 મીંડા થઈ ગયા. આપણે ધારો કે આ પ્રમાણે લખીએ 2 10 ની 4 ચાલે. આને શું ચાલે 20000 ચાલે કે ન ચાલે 20000 20000 ગુણ્યા 16 શું થાય 20000 ગુણ્યા 16 3,20,000. સિમ્પલ વાત છે. 20000 ગુણ્યા 16 શું થાય 3,20,000. તો આવશે 3,20,000 છેદમાં શું આવશે 5000 ગુણ્યા 2 શું થાય 10,000 એટલે કે 10 ની 4 ઘાત. સિમ્પલ થઈ ગયું. આગળ વધીએ. માટે x ઇઝ ઇક્વલ ટુ -15 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 3,20,000 માં 225 નાખો કેટલા થાય 3,20,225 છેદમાં શું આવશે 10 ની 4 ઘાત આવશે. હવે તમને ખબર છે મારે ફટાફટ આન્સર લાવવો હોય કેલ્શિયમ વગર લાવવો હોય તો કંઈક તો જુગાડ વાપરવો પડે, કારણ કે મને કાંઈ એનું વર્ગમૂળ ડાયરેક્ટલી આવડતું છે નહીં. તો કંઈક કરવું પડે. શું કરવું પડે ઘડીક એવું વિચારી શકીએ કે 225 ભૂલી જઈએ તો બહુ આનંદથી થઈ જશો. જો કઈ રીતે ફટાફટ હું કંઈક સાઈડમાં કરી દઉં છું. કોનું વર્ગમૂળ કરવાનું છે મારે આનું વર્ગમૂળ શીખવાડું સાઈડમાં. તો આ પ્રમાણે કંઈક થશે એને સમજાવું છું પાછળ. એવું કંઈક થશે કે ભાઈ મારે વર્ગમૂળ લાવવાનું છે 3,20,225નું. ડાયરેક્ટલી તો થશે નહીં. જેને ડાયરેક્ટલી આવડતું એ કરી શકે છે. મને નથી આવડતું એટલે હું કંઈક જુગાડ વાપરું છું. જુઓ 3,20,225નું વર્ગમૂળ લાવવાનું છે. તો હવે શું કરી શકાય આમાં 225 ઘડીક ભૂલી જાવ અને શું લખાય એપ્રોક્સિમેટલી આપણે પછી એને સેટ કરી દેવું, થોડી કિંમત વધારીને સેટ કરી દેવું. આનામ લખાય ન લખાય 3,20,000 લખાય કે નહીં બરાબર છે. હજુ આ 4 મીંડા છે 4 મીંડા પાછળ આ 4 મીંડાનું વર્ગમૂળ શું આવે 2 મીંડા આવે. કેટલો 2 મીંડા આવશે 4 મીંડાનું વર્ગમૂળ 2 મીંડા એટલે કે 100 થશે ને. અને વધુ શું 32 32નું વર્ગમૂળ શું આવે 32નું વર્ગમૂળ ફટાફટ બોલો શું થાય 32 એટલે 16 દુ 32 શું થાય 16 દુ 32 16નું વર્ગમૂળ શું થાય 4 અને 2નું વર્ગમૂળ શું થાય √2. તો શું આવશે 4 √2. √2ની કિંમત કેટલી હોય 1.41 કેટલી હોય 1.41. તો 1.41 ગુણ્યા 4 તો 4 × 4 અને 14 × 56 તો શું આવશે 5.64. કેટલો આવશે 5.64. તો આગળ આવશે 32નું વર્ગમૂળ 5.64. પરંતુ મેં અહીંયા શું કર્યું છે મેં અહીંયા આ 225 ઘડી કાઢી નાખ્યા હતા એટલે મારી સંખ્યા થઈ ગઈ નાની. સંખ્યા થઈ ગઈ નાની તો મારો એનો વર્ગમૂળનો આન્સર નાનો આવશે. આને થોડુંક વધારે દઉં તો લખી નાખું લગભગ 5.65. શું લખી નાખું 5.65 10 ની 2 ઘાત. હવે 5.65 ગુણ્યા 10 ની 2 ઘાત શું કહેવાય 565. શું કહેવાય 565. તો હું એવું ધારી લઉં છું લગભગ કે 3,20,225નું વર્ગમૂળ શું હશે 565 હશે. આપણે જ્યાં ત્યાં આવી જઈએ બરાબર છે. તો અહીંયા માટે એક્સ બરાબર શું આવશે માટે એક્સ બરાબર આવશે -15 પ્લસ ઓર માઇનસ 565 છેદમાં 10 ની 4 ઘાત. બરાબર કે નહીં. હવે તમારો બે ઓપ્શન છે. એક વખત આ 565 છે માઇનસમાં લો ને એક વખત પ્લસમાં લો. તો આપણને ખબર છે કે એક્સ છે એ ઋણમાં નથી, અંતર છે એ ઋણમાં નથી. બરાબર. આ એક શું છે આપણા માટે સ્પ્રિંગ એટલે સંકોચાય છે બરાબર છે. આપણે એક્સ છે એને ધ્યાન રાખીએ. એક્સને ધ્યાન રાખવા માટે શું કરવું પડે આ 565 લેવા પડે પ્લસ લેવા પડે. આપણે કિંમત ધારીએ અહીં લખું છું સાઈડમાં. તો એક્સ બરાબર પ્લસ લેતા શું આવશે -15 એમનેમ આવશે. અહીં કંઈ ચાળા થાય એમ નથી, અહીં ચાળા થાય એમ છે. પ્લસ એ લઈ શકીએ અને માઇનસ એ લઈ શકીએ અથવા બંને લઈ શકીએ. તો આપણે પ્લસ લઈએ તો પ્લસ જ લેવા પડશે કારણ કે એક્સ ધન છે. તો આવશે 565 છેદમાં કેટલા 10 ની 4 ઘાત. હવે જુઓ તો 565માંથી 15 બાદ થાય તો કેટલા વધે 550. તો એક્સ બરાબર શું આવશે 550 છેદમાં 10 ની 4 ઘાત. સિમ્પલ બરાબર છે. આ શેમાં આવશે આન્સર મીટરમાં. શેમાં આવશે મીટરમાં આવશે ને બરાબર છે. આપણે આન્સર સેન્ટીમીટરમાં માંગેલો છે. તો આપણે કામ કરીએ એક્સ બરાબર એક કામ કરીએ પહેલાં મીંડું ઉડી ગયું. મીંડું ઉડી ગયું તો શું છે 55 છેદમાં 10 ની 3 ઘાત મીટર. બરાબર. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય 100 સેન્ટીમીટર. આમ પણ લખી શકીએ 55 છેદમાં 10 ની 3 ઘાત ઇન્ટુ 10 ની 2 ઘાત સેન્ટીમીટર. બરાબર કે નહીં. બધી વસ્તુ એસઆઈમાં આવે તો આન્સર મારો શેમાં આવે આવશે મારો મીટરમાં આવશે. બરાબર. એક્સનો આન્સર એક્સ અંતર છે અંતર મીટરમાં આવશે. મને આન્સર સેન્ટીમીટરમાં માંગેલો છે. જો મીટરમાં માંગ્યો હોય તો શું આન્સર આવે 55/1000 અથવા 0.055 મીટર. બરાબર છે. તો હવે આપણે એક કામ કરીએ મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈએ તો 2 મીંડા ઉડી જશે ને એક નીચે હજી વધશે તો શું આન્સર આવશે 5.5 સેન્ટીમીટર. આ જવાબ આવી ગયો મારો. એક્સ કેટલા મળશે 5.5 સેન્ટીમીટર. કે ભાઈ સ્પ્રિંગ છે આટલી સંકોચાશે. કેટલી સંકોચાશે 5.5 સેન્ટીમીટર જેટલી સંકોચન પામશે. દાખલો સારો છે. દાખલામાં કોન્સેપ્ટ શું છે મેઇન કોન્સેપ્ટ આ છે આ બનાવવાનો. ઉર્જા સંરક્ષણનો યુઝ કરીને તમને આ સમીકરણ બનાવતા આવડવું જોઈએ. પહેલાં શું થતું હતું તમને ઘર્ષણ નતા આવતા આપણે આ પદ આખું કાઢી નાખતા. આપણે આ પદ લેતા જ નહીં. ટૂંકમાં એફએક્સ વાળો પદ જ નહીં આવે. તો જો આરામથી મળી જાય
એક્સ સ્ક્વેરના કરતા બનાવો તો એક્સ બરાબર શું આવશે એમ કે ઇન્ટુ વી સ્ક્વેર. તો એક્સ બરાબર શું આવશે અંડર રૂટ એમ કે બાય વી. શું આવશે અંડર રૂટ એમ કે બાય વી. આવા દાખલા ઘણા ગણાવેલા છે આગળ વર્ક એનર્જી એન્ડ પાવરમાં, બરાબર છે. તો અહીંયા શું થઈ ગયું, થોડુંક એડિશન થયું કે ભાઈ જે ઉર્જા છે ગતિ ઉર્જા, અને આ એકદમ પ્રેક્ટિકલ કેસ છે, આવું હકીકત થાય છે, બરાબર છે. તો થોડીક ઉર્જા 100% ઘર્ષણમાં જશે જ તે, કારણ કે કોઈ દિવસ કોઈ સપાટી સંપૂર્ણ લીસી હોઈ શકે નહીં. હા, સપાટી લીસી બનાવી શકો અમુક હદ સુધી, અમુક લિમિટ સુધી. ટૂંકમાં તમે ઘર્ષણ બળને અમુક લિમિટ સુધી નેગ્લેક્ટ કરી શકો, પણ 100% તો એને નેગ્લેક્ટ કરવું ઇમ્પોસિબલ છે, બરાબર છે. એટલા માટે એકદમ પ્રેક્ટિકલ કેસ છે, અને હકીકત પ્રેક્ટિકલમાં આવું જ થશે. જો ઘર્ષણ બળ ન હોત, વિચારો, જો ઘર્ષણ બળ ન હોત તો સ્પ્રિંગનું સંકોચન વધારે થાત કે ઓછું થાત? ઘર્ષણ બળ ના હોત, અહીંયા સપાટી લીસી હોત, એકદમ લીસી, હાઇપોથેટિકલ કેસ, કાલ્પનિક કેસ, તો આ જે સંકોચન છે વધારે થાત કે ઓછું? 100% વધારે થાત, કારણ કે આ પદ નથી. તો બધી ગતિ ઉર્જા કોને મળશે હવે? આ ગતિ ઉર્જા કોને મળે છે? સ્પ્રિંગ પ્લસ ઘર્ષણ બળને. પણ હવે ઘર્ષણ બળ જ ન હોય, બધી ગતિ ઉર્જા કોને મળશે? તો બધી ઉર્જા મળશે કોને? સ્પ્રિંગને મળશે. અને સ્પ્રિંગને બધી ઉર્જા મળે છે તો સ્પ્રિંગનું વધારે સંકોચન થશે, બરાબર છે. નેક્સ્ટ આપણે ફર્ધર આગળ વધીએ. દાખલો જી 2019માં પૂછેલ દાખલો, એકદમ ઇઝી દાખલો છે. રકમ વાંચું છું. M1 દળ અને V1 આઈ કેરેટ વેગથી ગતિ કરતો પદાર્થ, V2 આઈ કેરેટ વેગ ધરાવતા M2 દળ, અહીં આવશે ગતિ કરતો પદાર્થ આવશે, અહીં લખન ભૂલાઈ ગયું છે. M1 દળ અને V1 આઈ કેરેટ વેગથી ગતિ કરતો પદાર્થ V2 આઈ કેરેટ વેગ ધરાવતા M2 દળના પદાર્થ સાથે અથડામણ અનુભવ્યા બાદ તેઓ V3 આઈ કેરેટ અને V4 આઈ કેરેટ વેગથી ગતિ કરે છે. શું થયું? M1 દળના પદાર્થનો વેગ હતો V1 આઈ કેરેટ, બીજા M2 દળના પદાર્થનો વેગ હતો V2 આઈ કેરેટ. બંને વચ્ચે અથડામણ થઈ ગઈ. અથડામણ કેવી થઈ કે કીધું નથી, બરાબર. પછી શું થાય છે? M1 દળના પદાર્થનો વેગ થઈ ગયો V3 આઈ કેરેટ અને M2 દળના પદાર્થનો વેગ થઈ ગયો V4 આઈ કેરેટ. તો અને લખે છે અહીંયા M2 છે 0.5 m છે, ટૂંકમાં બીજો પદાર્થ છે પહેલા પદાર્થ કરતાં અડધા દળનો છે, તથા V3 બરાબર 0.5 V1 છે. જે V3 છે એ 0.5 V1 છે. તો V1 કેટલા હશે? તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન જોઈને શું લાગે? આન્સર શેમાં લાવવાનું છે આપણે? એટલે એમ નથી કીધું તુક્કો મારો, એમ હું એમ કહું છું કે આન્સર શેમાં લાવવાનો છે? આન્સર લાવવાનું છે V4 અને V2માં. શેમાં લાવવાનું છે? V4 અને V2માં. તમને એક હિન્ટ આપેલી મેં કે સંઘાતનો કોઈ પણ દાખલો હોય ને ચોખવટ પાડે નહીં, અને તમે દળ આપેલા હોય અને બધા જ વેગ આપેલા, શું કરવાનું? એક જ વસ્તુ, વેગમાન સંરક્ષણ. તમે જો દાખલો કેટલો ઇઝી છે. તો આપણે શું કરશું અહીંયા? વેગમાન સંરક્ષણનો ઉપયોગ. તો વેગમાન સંરક્ષણના આધારે શું કરશું આપણે? શું લખશું? તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ રેખીય વેગમાન. આપણે રેખીય વેગમાનની જ વાત ચાલે. તો એક્ઝેક્ટલી મેં તમને પહેલાં કીધું શરૂઆતમાં જ તે વેગમાન આપણું બધું રેખીય હશે આ ચેપ્ટર પૂરતું. તો તંત્રનું પ્રારંભિક રેખીય વેગમાન બરાબર તંત્રનું અંતિમ રેખીય વેગમાન. ચલો, તંત્રમાં પ્રારંભમાં કોણ હતું? બે દળ હતા, M1 ને M2. ચલો, શું સૂત્ર આવશે? M1 સદીશ V1 એનો વેગ પ્લસ બીજો પદાર્થ M2 સદીશ V2 બરાબર. બંને વચ્ચે અથડામણ થઈ, ખાલી વેગ ફરી ગયો. પહેલાનો વેગ કેટલો થઈ ગયો? V3. બીજાનો વેગ થઈ ગયો V4. તો આવશે અહીંયા M1 સદીશ V3 પ્લસ M4 સદીશ V4. દિશા મૂકી દઈએ આપણે. તો શું આવશે અહીંયા? M1 V1 આઈ કેરેટ પ્લસ M2 V2 આઈ કેરેટ ઇઝ ઇક્વલ ટુ M1 V3 આઈ કેરેટ પ્લસ M4 V4 આઈ કેરેટ. બધું આઈ કેરેટમાં જ છે, એટલે કે દિશા કઈ છે? ધન એક દિશા છે. ટૂંકમાં તમારે હવે આઈ કેરેટ લખવાની જરૂર નથી, કારણ કે બધું જ આઈ કેરેટમાં છે. લખાઈશું અહીંયા. સાબિત થયું M1 V1 પ્લસ M2 V2. યાદ રાખો, હંમેશા છે ને વેગમાન સંરક્ષણનું સ્ટાર્ટ કરો ને સદિશ સ્વરૂપ લખવાનું. કઈ સ્વરૂપ લખવાનું? સદિશ સ્વરૂપ. રકમમાં કોઈ આઈ કેરેટ જે કેરેટ આપ્યું એટલે ભૂલ પડે નહીં. ઘણા સીધું આવું લખી નાખે M1 V1 પ્લસ M2 V2 બરાબર. અરે ભાઈ, ભૂલ જ પડશે. અહીં દિશા લખવી પડે. દિશા કેમ કાઢી નાખી આપણે? બધી દિશા એક છે એટલા માટે આ પ્રમાણે લખ્યું છે. તમારે જ્યારે તમે દાખલાની શરૂઆત કરો ત્યારે આ પ્રમાણે લખવું, જ્યારે દિશા તમને આપેલી હોય ત્યારે. ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા? M1 V3 પ્લસ M4 V4. અરે સોરી, M4 ભૂલી ગયો હું. અહીંયા M1 અહીંયા M2 આવશે. M2 આવશે, M4 નહીં. તો આવશે M2 V4 બરાબર છે. હવે આપણે તમને રકમમાં શું આપ્યું? જુઓ, રકમમાં તમને કહી દીધું કે M2 બરાબર 0.5 M1 છે. શું કીધું છે? M2 બરાબર 0.5 M1. તો એ કરી શકાય. તો આપણે કામ કરીએ, M1 ને એમને રહેવા દો. M1 V1 શોધવાનું છે, તેમને રહેવા દો. પ્લસ M2 બરાબર શું લખું? M1/2 ઇન્ટુ V2 ઇઝ ઇક્વલ ટુ M1 એમને રહેવા દો. V3 બરાબર શું થાય? જો તો V3 બરાબર આપેલું છે તમને. શું આપ્યું? V3 બરાબર આપણે V1 શોધવાનું છે, તો V3 કાઢવું પડશે. ઘણા કહે છે V2 કેમ ન કાઢો? એટલે મારા આન્સર V2 લાવવાનો છે. V4 પણ નહીં કાઢું, કેમ કે મારા આન્સર V4માં લાવવાનો છે. તો M1 એમને આવશે. V3 શું છે? V3 છે 0.5 V1. એને શું કહે? V1 ભાગ્યા 2. તો આવશે V3 બરાબર V1/2. રકમનો યુઝ કર્યો આપણે. એક તો અહીંયા કિંમત મૂકી, એક અહીંયા કિંમત મૂકી. પ્લસ એમને M2 શું છે? M1/2. તો અહીંયા કિંમત મૂકી અને V4 એમને આવશે. સિમ્પલ થઈ ગયું.
હવે જો બધી જગ્યાએથી એમ વન ઉડી ગયા, સારી જગ્યાએથી એમ વન ઉડી ગયા, તો વચ્ચે શું અહીંયા V1 પ્લસ V2/2 ઇઝ ઇક્વલ ટુ, અહીંથી એમ ઉડી ગયા શું વધશે V1/2 પ્લસ અહીં શું આવશે V4/2. સમજ પડી ગઈ? આવું થશે કે નહીં થાય? હવે કામ કરો, જુઓ આ આખું પદ આ બાજુ લાવો, આ જે V1 વાળું પદ છે એ આખું આ બાજુ લાવશો તો શું મળશે આપણને? તો સાઈડમાં લખો, અહીંયા જુઓ, અહીંયા પદમાં V1 છે, અહીંયા V1/2 છે, તો આખું પદ આ બાજુ લાવું શું થશે V1 માઇનસ V1/2. તો અહીંયા આવશે V1 માઇનસ V1/2 ઇઝ ઇક્વલ ટુ આ V2/2 આખો આ બાજુ જશે, અહીં શું છે પ્લસ V4/2 પ્લસ છે V4/2 માઇનસ V2/2, બરાબર ને? V2/2 આખો આ બાજુ જશે. સમજ પડે કે નહીં? આ V1/2 આ બાજુ લાવો અને V2/2 ને આ બાજુ લાવો દીધા. જો અહીં આવું આવી ગયું. આ V1 માઇનસ V1/2 આને શું કહેવાય? V1 માઇનસ V2/2, V1 માઇનસ V1/2 શું થાય? V1/2 ને આખામાંથી અડધું બાદ થાય અડધું વધે, V1/2 અહીં શું આવશે V4/2 માઇનસ V2/2, બધામાંથી 2 કેન્સલ થઈ ગયા. સિમ્પલ. V1 ઇઝ ઇક્વલ ટુ V4 માઇનસ V2. એકદમ ઇઝી દાખલો. ખાલી તમારે વેગમાન સંરક્ષણ મૂકી, વેગમાન સંરક્ષણ વાપરી અને તમારે ખાલી રકમમાં જે કિંમત આપી છે એ મૂકવાની છે. જો કેટલો ઇઝી દાખલો છે. શું આન્સર આવશે? V4 માઇનસ V2, એટલે ઓપ્શન સી આવશે. શું આવશે? ઓપ્શન સી. બરાબર છે? જો એકદમ ઇઝી દાખલો છે. શું તમને આપ્યું છે? ચારના વેગ આપી દીધા, V1 V2 V3 V4. બે દળ છે M1 M2, સંઘાત પહેલા વેગ છે અનુક્રમે V1 V2. સંઘાત થઈ ગયો, કઈ ટાઈપનો સંઘાત થઈ કીધું નથી, પરંતુ એવું કીધું છે કે સંઘાત બાદ એના વેગ કેટલા છે? V3 ને V4 છે, બરાબર છે? દળ આપ્યું છે, બીજું દળ છે એ પહેલા દળ કરતાં અડધું છે, અને જે સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ છે એના પ્રારંભિક વેગ કરતાં અડધો છે, એટલે કે V3 બરાબર 0.5 V1 છે. તો V1 તમારે શોધવાના છે. ઓપ્શન છે, ઓપ્શન શેમાં આપ્યા છે? V4 અને V2માં. અને આમાં બીજે કે તમને M1 M2 કે V3 દેખાતા નથી, તો આપણે શું કરવું પડે? M1 M2 ને V3 નો લોપ કરવો પડે. તો આપણે સમીકરણ બનાવ્યું વેગમાન સંરક્ષણ પરથી, M1 V1 સદિશ સ્વરૂપે પ્લસ M2 V2 ઇઝ ઇક્વલ ટુ M1 V3 પ્લસ M2 V4. અહીં M2 આવશે, બરાબર છે? V4 નહીં પણ M2 V4. પછી શું કરવાનું છે આપણે? M1 કાઢું, સોરી M1 રહેવા દઈએ, V1 શોધવાનું એમને રહેવા દઈએ, M2 કાઢી નાખીએ. M2 બરાબર શું લખે? M1/2. અને આ સીધા સદિશ જે છે એ સદિશને કાઢવા માટે મેં દિશા મૂકી. તો બધી દિશા કઈ તમને આપી? આઈ કેરેટમાં જ આપી છે. બધી સમીકરણમાં આઈ કેરેટ છે, એટલે આઈ કેરેટ એ રીતે એમ વિચારો કે બધી દિશા સરખી છે, એટલે લખવાની જરૂર નથી. પછી આપણે શું કર્યું? M2 હટાવી દીધા, M2 બરાબર M1/2 મૂકા, V2 રાખવાના છે, M1 એમને બરાબર દીધા, V3 તમને આપ્યા V1/2 અહીં આપેલા છે, V3 બરાબર 0.5 V1 એના મૂકી દીધા. બધી કિંમત મૂકશો તો તમને આરામથી તમારો આન્સર આવી જશે. બરાબર છે? જો એકદમ ઇઝી દાખલો G 2019નો હતો. નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલો આગળ જેવો ગણાવેલો છે, તમે ચાહો તો ટ્રાય કરી શકો છો જાતે. 2V I કેરેટ વેગથી ગતિ કરતો પદાર્થ, M દળનો પદાર્થ, 2M દળના VJ કેરેટ વેગથી ગતિ કરતા પદાર્થ સાથે સંપૂર્ણ રીતે ચોંટી જાય છે. ટૂંકમાં શું થાય? અથડામણ થાય, પછી એકબીજા સાથે ચોંટી જાય છે. તો અથડામણ દરમિયાન ઉર્જામાં થતો પ્રતિશત ફેરફાર ગણો. ટૂંકમાં સંઘાત બાદ અને સંઘાત પહેલાં ઉર્જા જે હતી, જે ઉર્જા છે કે પહેલાં હતી, એમાં કેટલો ફેરફાર થાય તમારે શોધવાનું છે. શું આપ્યું? જો આપણે લખીએ પહેલા પદાર્થ માટે. પહેલા પદાર્થનું દળ કેટલું આપ્યું? M. એનો વેગ કેટલો છે? 2V I કેરેટ. તો આ V1 આપ્યા મને, V1 કેટલા આપ્યા? 2V I કેરેટ. બીજો પદાર્થ એનો દળ કેટલું? 2M. એના માટે V2 કેટલા આપ્યા? પ્રારંભિક વેગ કેટલો છે? જો VJ કેરેટ છે. દિશા આપી દીધી એટલે શું કરવું પડે? વેગમાન સંરક્ષણ વાપરવું પડશે આપણે. બરાબર છે? આપણે શોધશું શું એના પરથી? V1 ડેશ કેટલા એ પણ શોધી નાખશું અને V2 ડેશ કેટલા એ પણ આપણે મેળવી લેશું. બરાબર? આટલું કરશું. હવે જો શું થાય છે, અને સોરી બીજી એક વાત એવું કીધું છે કે સંપૂર્ણ રીતે ચોંટી જાય છે. તો બે વેગ કેવા છે? સરખા જ હશે. બરાબર? બે અલગ અલગ વેગ નહીં હોય, કારણ કે છૂટી જતા હોય તમને ખબર છે. તો આપણે લખશું V1 ડેશ બરાબર V2 ડેશ બરાબર સપોઝ કે V ડેશ. ટૂંકમાં બે સરખા જ છે. આપણે V ડેશ શોધશું. તો હવે ક્વેશ્ચન શું છે? અથડામણ દરમિયાન તેની ઉર્જામાં કેટલા પ્રતિશત ફેરફાર થાય છે? કઈ ઉર્જા હોય એની પાસે? સિમ્પલ. વેગ આપેલો કઈ ઉર્જા હશે? ગતિ ઉર્જા. તો આપણે એક કામ કરીએ પહેલાં કે પ્રારંભમાં આવી કઈ કન્ડિશન હશે? એક દળ છે, કયું? સ્મોલ એમ દળ છે. વેગ કઈ દિશામાં છે? કેટલો વેગ છે એનો? 2V I કેરેટ. બરાબર છે? બીજો પદાર્થ કેટલું દળ છે એનું? 2M દળ છે. કેટલું દળ છે એનું? 2M. તેનું દળ છે 2M. વેગ ક્યાં છે? ઉપર તરફ છે. કેટલો છે વેગ એનો? VJ કેરેટ. બંને વચ્ચે સંઘાત થયો. સંઘાત થવાથી બંને ચોંટી ગયા. તો શું બનશે? મોટો પદાર્થ બનશે. ધારો કે પદાર્થ બન્યો 3M દળનો. કેટલો બનશે? 3M દળનો. M પ્લસ M 2M, સોરી M પ્લસ 2M 3M. બરાબર. ધારો કે એનો વેગ આવ્યો V ડેશ. કેટલો આવ્યો વેગ? V ડેશ. તો ક્વેશ્ચન એમ છે કે બંને પદાર્થના ચોંટી જવાના કારણે જે મોટો પદાર્થ બને છે, તો આ જે પ્રોસેસ થઈ અથડામણની, એમાં કેટલી ઉર્જાનો ફેરફાર થાય છે? કેટલી ઉર્જાનો પ્રતિશત ફેરફાર થાય છે? આપણે કામ કરીએ. તો સંઘાત પહેલાં કેટલી ઉર્જા છે અને સંઘાત બાદ કેટલી ઉર્જા છે એ શોધી નાખશું. બેની બાદબાકી કરી નાખીએ તો મને મળી જાય કે ન મળી જાય છે. અને સંઘાત કયો છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે. એટલે 100% ખબર પડવી જોઈએ કે સંઘાતમાં ગતિ ઉર્જાનો વ્યય 100% થશે. ઉર્જાનો વ્યય થશે, હકીકત અહીં લખવું પડે ગતિ ઉર્જા, સોરી ગતિ ઉર્જા.
ઊર્જામાં કોઈ ફેરફાર ન થાય, ઊર્જામાં કોઈ ફેરફાર થાય નહીં, કેમ કે ઊર્જા સંરક્ષણનો નિયમના આધારે. તો ક્વેશ્ચન એમ છે, અથડામણ દરમિયાન ગતિ ઊર્જામાં થતો પ્રતિશત ફેરફાર ગણો. બરાબર છે. તો આપણે કામ કરું, સંઘાત પહેલાં કેટલી ગતિ ઊર્જા છે અને સંઘાત બાદ કેટલી ગતિ ઊર્જા છે. હવે સંઘાત પહેલાં તમને ગતિ ઊર્જા મળે કે ના મળે, ચલો શોધી નાખું છું. K1 પહેલાં આપણે ગતિ ઊર્જા કેટલી આવશે? હાફ mv², હાફ ઇન્ટુ, અને બીજી વાત, ગતિ ઊર્જા અદિશ રાશિ છે એટલે એમાં કંઈ આઈ કેરેટ જે કેરેટ આવે નહીં, સિમ્પલ શું આવે? દળ ગુણ્યા વેગનો વર્ગ ભાગ્યા 2. તો હાફ ઇન્ટુ દળ કેટલું m ઇન્ટુ વેગ કેટલો છે? 2v ને, કેટલો છે વેગ? 2v². તો શું આવશે વિચારો? હાફ m ઇન્ટુ 4v² ધેટ ઇઝ 2mv². શું આવશે? 2mv². K2 શું આવશે વિચારો? તને ગતિ ઊર્જા કેટલી થાય? હાફ ઇન્ટુ દળ કેટલું એનું? 2m, હાફ ઇન્ટુ 2m ઇન્ટુ એનો વેગ કેટલો? v². કઈ દિશામાં છે જોવા નથી થતું, કારણ કે ગતિ ઊર્જા કેવી રાશિ છે? અદિશ રાશિ છે. બરાબર. તો આવશે હાફ ઇન્ટુ 2m ઇન્ટુ v². તો 2 ઉડી ગયા. શું આવશે? mv². તો શરૂઆતની કુલ ગતિ ઊર્જા કેટલી? ઇનિશિયલ ગતિ ઊર્જા. બરાબર. શરૂઆતની ગતિ ઊર્જા કેટલી આવશે? તો બેની ભેગી કેટલી? K1 પ્લસ K2 એટલે કેટલી આવશે? 3mv². મતલબ કે તંત્ર પાસે આટલી ગતિ ઊર્જા શરૂઆતમાં હતી. કઈ રીતે? પહેલા પાસે કેટલી છે? હાફ mv². બીજા પાસે કેટલી છે? હાફ mv². બેનો સરળો કર્યો, પહેલા પાસે આવશે 2mv². જો પહેલા બધા ભલે નાનો છે પણ એની ગતિ ઊર્જા આને કરતાં ડબલ છે. કારણ શું છે? એનું દળ ભલે ઓછું છે પણ એનો વેગ ડબલ છે, અને વેગનો વર્થ થાય 4 ગણો. સમજ પડે છે? એટલા માટે એની ગતિ ઊર્જા આવી 2mv². અને બીજા બધા દળ ભલે ડબલ છે આની કરતાં, પણ એની ગતિ ઊર્જા ઓછી છે, કારણ કે હાફ 2mv² પ્રમાણે એની ગતિ ઊર્જા આવશે mv². તો તંત્ર પાસે કુલ કેટલી ગતિ ઊર્જા છે? પહેલાં તંત્ર પાસે કુલ પ્રારંભમાં ગતિ ઊર્જા છે 3mv². હવે આપણે એ જોવાનું છે કે સંઘાત થઈ ગયા પછી આની પાસે કેટલી ગતિ ઊર્જા વધે છે. બરાબર છે. ઓબ્વિયસલી આનાથી ઓછી જશે, કારણ કે અસ્થિતિસ્થાપક સંઘાત છે એટલે એમાં સંઘાતમાં થોડી ગતિ ઊર્જા વેડફાય છે. તો આપણે નેક્સ્ટ પેજ પર એ ટ્રાય કરીએ કે બીજા પદાર્થ પાસે કેટલી ગતિ ઊર્જા છે, અને ગતિ ઊર્જા શોધવા માટે શું કરવું પડશે? એ પદાર્થ પાસે કેટલો વેગ છે એ વેગ શોધવો પડે. તો આપણે નેક્સ્ટ કામ શું હશે? આપણું વિડેશ શોધવાનું. તો જો આપણે અહીંયા સંઘાતનો યુઝ કરીએ, કયો સંઘાત છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. કયો છે? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. અસ્થિતિસ્થાપક સંઘાત. ચલો શું કરવાનું? એક જ વસ્તુ કરવાનું, વેગમાન સંરક્ષણ. તો વેગમાન સંરક્ષણ પરથી મોમેન્ટમ કન્ઝર્વેશન પરથી શું લખાય? બોલો. સદિશ લેવા પડશે કે નહીં લેવા પડે? 100% સદિશ લેવા પડશે, કારણ કે દિશામાં આઈ કેરેટ જે કેરેટ છે. શું આવશે અહીંયા? m1 સદિશ v1 પ્લસ m2 સદિશ v2 ઇઝ ઇક્વલ ટુ, બે ભેગા થઈ ગયા શું બનાવશે? m1 પ્લસ m2 સદિશ v ડેશ. બરાબર. આપણે આ સમીકરણ જનરલ સમીકરણ લખ્યું. m1 બરાબર m2 બરાબર શું છે? સોરી, m1 બરાબર છે m, એનો વેગ કેટલો છે? જો v1 કેટલા છે અહીંયા? 2v i કેરેટ. કેટલા છે? 2v i કેરેટ દિશા, પ્લસ m2 શું છે? 2m છે. કેટલા છે m2? 2m. તો આવશે 2m, એનો વેગ કેટલો છે? v j કેરેટ ઇઝ ઇક્વલ ટુ m પ્લસ 2m આપણે લખી દીધું છે 3m. ધારો કે એનો વેગ છે સદિશ v ડેશ. ઓકે, ચલો આ પેજની જરૂર નથી, તો આપણે પેલા સોલ્વ કરી દઈએ v ડેશ કેટલા છે. તો ફટાફટ જોઈએ અહીંયા શું આવશે? લખી દો ચલો એક વખત. 2mv i કેરેટ પ્લસ શું આવશે અહીંયા? 2mv j કેરેટ ઇઝ ઇક્વલ ટુ 3m સદિશ v ડેશ. તો જો આ ડાયરેક્ટ થાય ને 4mv. શું થાય? 4mv. અરે ના થાય. કેમ ના થાય? દિશા અલગ અલગ છે, એક આઈ કેરેટ છે, જે કેરેટ છે. તો આનું આ પ્રમાણે થઈ શકે કે આમાં તમે શું કોમન કાઢો? 2mv કોમન કાઢી લો. તો શું આવશે અહીંયા? આઈ કેરેટ પ્લસ જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ 3m સદિશ v ડેશ. તો 3m છેદમાં જવા દો. તો શું આવશે? આ સદિશ v ડેશ ઇઝ ઇક્વલ ટુ 2mv છેદમાં 3m ઇન્ટુ આઈ કેરેટ પ્લસ જે કેરેટ, માટે સદિશ v ડેશ બરાબર કેટલા આવશે? આ mm ઉડી ગયા. શું આવશે? 2v/3 ઇન્ટુ 1 ચાલે કે ના ચાલે? આ પ્રમાણે ચાલશે કે નહીં ચાલે ભાઈ? 1 લખું ચાલશે ને? આઈ કેરેટ પ્લસ જે કેરેટને શું કહેવાય? 1. અથવા તમે આમ પણ લખી શકો છો, આને ઘણાને આમ ન ફાવે આમ લખી શકો છો 2v/3, 2v/3. અથવા હજી આમ ન ફાવે શું લખી શકો? 2v/3 આઈ કેરેટ પ્લસ 2v/3 જે કેરેટ. સારું સ્વરૂપ આ છે કે જેના પરથી આપણે ગણતરી ઇઝી કરી શકીએ. હવે શોધવાનું શું છે? રકમ શું માંગે છે? રકમ એમ કહે છે કે કેટલી ગતિ ઊર્જામાં ફેરફાર થાય છે. ટૂંકમાં જે અંતિમ અથડામણ થઈ ગઈ, અથડામણ થયા પછી આ પદાર્થની ગતિ ઊર્જા કેટલી છે એમાં શોધવાની છે. તો આપણને મળી ગયું. આ પદાર્થનો વેગનું મૂલ્ય શોધવું પડશે. કેમ? ગતિ ઊર્જામાં મૂલ્ય આવે. ગતિ ઊર્જા શું થાય? હાફ mv². તો આપણે લખીએ kf. kf શું થાય? ફાઇનલ ગતિ ઊર્જા. શું હશે? kf બરાબર ફાઇનલ ગતિ ઊર્જા. કેમ ફાઇનલ? કારણ કે એક જ પદાર્થ છે. બરાબર. તો આની જેટલી ગતિ ઊર્જા હશે એ આખા તંત્રની ગતિ ઊર્જા હશે. તો સૂત્ર શું આવશે? હાફ ઇન્ટુ m. m શું છે? 3m. કેટલું દળ છે આનું? હાફ ઇન્ટુ 3m ઇન્ટુ એનો વેગ કેટલો છે? v ડેશ. કેટલો છે? v ડેશ નો વર્ગ. તમારે આ કિંમત મૂકવી પડે.
પણ એ કરતાં પહેલાં તમને શું મળ્યું છે? સદિશ વિડેશ મળ્યા છે. શું મળ્યા તમને? સદિશ વિડેશ મળ્યા છે. તમારે સદિશ વિડેશ જ મૂકવાના, સદિશ વિડેશનું મૂલ્ય મૂકવાનું. તમને મૂલ્ય શોધતા આવડે કે ન આવડે? બધાને ફરજિયાત આવડવું જોઈએ. ચલો આ સંખ્યા આગળની શું છે? આ એક સંખ્યા છે ને, ઘણા કહેશે વી તો સદિશ છે. વી સદિશ નથી, વી આઈ કેરેટ સદિશ છે. જો શું છે? વી આઈ કેરેટ સદિશ છે. વિડેશમાં 2v/3 એક સંખ્યા છે, વધુ 1 1, અને 1 1 સદિશનું મૂલ્ય શું થાય? √2. શું થાય? √2. શું આવશે? 2v/3 ઇન્ટુ √2. 2v/3 ઇન્ટુ √2. તો એ લખી દીધું છે. 2v/3 એમને આવશે અને આવશે આગળ √2. તો વિડેશનું મૂલ્ય શું મળી ગયું? 2v/3 ઇન્ટુ √2. વિડેશ બરાબર આવશે, વિડેશ બરાબર મૂલ્ય કેટલું આવશે? 2v/3 ઇન્ટુ √2, એટલે કે 2√2/3 ઇન્ટુ v. આ વિડેશનું મૂલ્ય મળી ગયું. આપણે અહીં વાત કરી હતી છેલ્લે ફાઇનલ ગતિ ઉર્જાની, બરાબર. તો કે બરાબર શું થાય? આ સ્ટેપ અહીંયા ઉપર લખું છું. તો ગતિ ઉર્જા કેટલી હતી? કે બરાબર હાફ ઇન્ટુ દળ કેટલું? 3m ઇન્ટુ વિડેશ. તો ગતિ ઉર્જા આવશે છેલ્લા પદાર્થની કે બરાબર હાફ ઇન્ટુ 3m ઇન્ટુ વિડેશ સ્ક્વેર, બરાબર. આ પ્રમાણે થશે ને. કિંમત મૂકીએ આપણે ફટાફટ. તો હાફ એમને રાખીએ, 3m એમને રાખીએ, ઇન્ટુ વિડેશનો વર્ગ. ચલો આ વિડેશ અહીંયા છે 2√2v/3. ચલો આનો 2નો વર્ગ 4, √2નો વર્ગ 2, 3નો વર્ગ 9 ઇન્ટુ v સ્ક્વેર. થશે કે નહીં થાય આવું? ચલો માટે KF ઇઝ ઇક્વલ ટુ, જુઓ આ બે ઉડી ગયા, બે ઉડી જશે. આ 3 તેરી 9 નીચે 3 ઉડ્યા. શું છે? 4/3. શું છે આ? 4/3 mv સ્ક્વેર. સમજ પડી કે ના પડી? ફરીથી કહી દઉં. બે ઉડી ગયા છે. આ 3 તેરી નીચે 3 વધશે, ઉપર 4, તો 4/3 mv સ્ક્વેર. તો આટલી ગતિ ઉર્જા વધી, બરાબર. આટલી ગતિ ઉર્જા વધશે. પહેલાં કેટલી ગતિ ઉર્જા હતી? તો આપણને કે આપેલું છે, કે આપણે આગળ ફાઇન્ડ કરેલું છે અહીંયા. આ જો અહીંયા છે, આગળના પેજમાં છે. કે કેટલું છે? શરૂઆતમાં ગતિ ઉર્જા કેટલી છે? 3mv સ્ક્વેર. તો શરૂઆતની ગતિ ઉર્જા લખી નાખીએ. કે આઈ બરાબર છે 3mv સ્ક્વેર. આટલી ગતિ ઉર્જા હતી, બરાબર છે. હવે કેટલી ગતિ ઉર્જા એની પાસે વધી છે? 4/3 mv સ્ક્વેર. તો ઘટી કે નહીં? 100% ઘટી. આગલી થઈ ગઈ 1.33 ને હતી કેટલી? પહેલાં 3 હતી, તો ઘણી બધી ઘટી ગઈ. કેટલી ઘટી? ચલો ડેલ્ટા કે સુધી નાખીએ. માટે ડેલ્ટા કે બરાબર શું આવશે? ડેલ્ટા કે બરાબર શું આવશે? વિચારો. આમાંથી આ બાદ કરો તો શું આવશે? 3mv સ્ક્વેર પહેલાં હતી, માઇનસ 4/3 mv સ્ક્વેર બાય હવે વધી, અથવા શું લખો? ડેલ્ટા કે બરાબર KI માઇનસ KF. તો વિચારો શું આવે? 3 તેરી 9, 9માંથી 4 રહે તો 5, તો શું આવશે? 5/3 mv સ્ક્વેર. સિમ્પલ વાત છે, બરાબર છે. તો 5/3 mv સ્ક્વેર જેટલી ગતિ ઉર્જાનો વ્યય થયો ડેલ્ટા કે. તો તમારો આન્સર આવી ગયો. તમારો આન્સર જો આ પ્રમાણે માંગ્યો હોય તો આ પ્રમાણે આવશે. તો તમને શું માંગ્યો છે? પ્રતિશત ફેરફાર. શું માંગ્યો છે? પ્રતિશત ફેરફાર. તો આપણે એમ કહેશું કે ભાઈ ગતિ ઉર્જા પહેલાં કેટલી હતી? મેં તમને કીધેલું છે પ્રતિશત માંગે શું કરવાનું? જે શરૂઆતનું છે એને 100% કહી દેવાનું. જે શરૂઆતનું છે એને 100% કહી દેવાનું કે ભાઈ 3mv સ્ક્વેર ગતિ ઉર્જા હોય ત્યારે 100% હોય. તો 5/3 એ કેટલી? તો શું મૂકશું આપણે અહીંયા? કે 3mv સ્ક્વેર ગતિ ઉર્જા હોય ત્યારે ગતિ ઉર્જા 100% ગણીશું. તો 5/3 mv સ્ક્વેરે કેટલી ગતિ ઉર્જા આવશે? તો શું આવશે? પર્સન્ટેજ વિચારો. તો 5/3 mv સ્ક્વેર ગુણ્યા 100% છેદમાં 3mv સ્ક્વેર. તો ઉડી જશે. શું વધશે? આ હવે ઉડશે. શું વધશે? 5/9 ઇન્ટુ 100%. 500 ભાગ્યા 9 કરવા પડે. શું કરવા પડે? 500 ભાગ્યા 9. એટલું પાછું આપણને આવડે કે નહીં? એટલું તો આવડવું જોઈએ ને. 500 ભાગ્યા 9 સીધી વાત છે. 9 5 45, 5 5 જ વધશે હંમેશા. પાછા 50, 9 5 45, પાછા 5, એટલે શું આન્સર આવશે? 55.55%. આ તમારો જવાબ. મતલબ શું સાબિત થયું? કે ભાઈ આ ડેલ્ટા કે નહીં કીધું? કોને મૂક્યું? ડેલ્ટા. તો કોને ડાયરેક્ટ વે મળી ગયો. તમે ડેલ્ટા કે મૂક્યું સીધું, તમને શું મળે? ડાયરેક્ટ વે. ડેલ્ટા કર્યો છે, વે બતાવે કે ભાઈ પાસે 100% ઉર્જા હતી 3mv સ્ક્વેર. એમાંથી હવે વે કેટલી પામી? 55.55% વ્યય પામી. તો વધશે કેટલી? KF એટલે કેટલી આવશે? 45.45%. કેટલી આવશે? આ 45.45%. તમે આમ મૂકવું હોય કે 3mv સ્ક્વેર 100%, તો 4/3 mv સ્ક્વેર કેટલા? તો તમને શું આન્સર આવે? 45.45%. એ તમને શું મળે? કેટલી વધી છે એ મળે. તમને દાખલામાં પૂછે કે ભાઈ સંઘાત થયા પછી કેટલી ઉર્જા વધશે, કેટલા ટકા? તો શું આન્સર આવશે? 45.45%. કઈ રીતે? 3mv સ્ક્વેર 100%, તો 4/3 mv સ્ક્વેર કેટલા? શું આન્સર આવશે? 45.45%. આટલી ઉર્જાને ભાઈ વધશે. પણ દાખલામાં શું પૂછ્યું છે? કેટલી ટકા ઉર્જા ગુમાવે છે? તો કેટલી ટકા ગુમાવે છે? તો કે ડેલ્ટા કે મૂકવું પડે કે ભાઈ 3mv સ્ક્વેર 100% હોય તો 5/3 mv સ્ક્વેર કેટલા? બરાબર કે નહીં? તો કેટલી વધશે? કેટલી ગુમાવશે? 55.55% ગુમાવશે. અને વધશે કેટલી? 45.45%. બરાબર છે. તો આટલી ટકા ઉર્જા ગુમાવશે અને આટલી ટકા ઉર્જા એની પાસે વધશે. દાખલામાં જે પૂછે એ ટીક કરવાનું. મને લાગે તમને ઓપ્શનમાં લગભગ 2 આપ્યું છે. રકમ ભાઈ ખાસ વાંચવી. એમાં શું પૂછ્યું છે, કોના પર્સન્ટેજ પૂછ્યા છે, એ બહુ અનિવાર્ય વાત છે. બરાબર છે. તો લેક્ચર આપણે અહીંયા રાખીએ અને નવા લેક્ચરમાં આપણે પણ હજુ દાખલાની પ્રેક્ટિસ કરીશું. બરાબર છે. લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.